जय भारत डियर ऑल बच्चा पार्टी। आई होप के તમે મજામાં હશો। તો લાસ્ટ લેક્ચર સુધી આપણે રિબોઝોમ્સ અંગિકા સુધી કમ્પ્લીટ કરેલું। આપણે એના પ્રકાર જોયા, પ્રોટીન સંશ્લેષણ છે જોયું, સાથે સાથે એ ક્યારે એના સબ યુનિટ અને જે છે એ એસોસિએટ થશે, ક્યારે ડિસોસિએટ થશે, આ દરેકે દરેક મુદ્દાઓની આપણે ચર્ચા છે કરેલી। આજે જે આપણે જોવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ ઓર્ગેનલ, દેટ ઇઝ માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર। खूब ज अगत्यनी अंगिका, कारण के आजनो लेक्चर कम्पेरेटिवली थोड़ोक मोटो है, खूब माहिती सभर है, खूब कॉन्सेप्च्युअल है। एना ऊपर आखू एक चैप्टर है जे है सेल्युलर रेस्पिरेशन, एटले खूब ज आज आपणे ध्यान से आपवानुं छे, नानी नानी वस्तुओं है प्रॉपरली नोट करवानी है। तो चलो आ अंगिका विषे आपणे जाणीए। अंगिका छे कई छे? माइटोकोन्ड्रिया एटले के कणाभसूत्र। कणाभसूत्र जे छे ए सौप्रथम कोलिकर नामना साइंटिस्टे डिस्कवर कर्युं अने सेमांथी फ्लाइट मसल्स, फ्लाइट मसल्स जे छे दैट रिक्वायर्ड ह्यूज अमाउंट ऑफ एटीपी, बराबर छे। अने फ्लाइट मसल्स कोना? इंसेक्टना फ्लाइट मसल्स जे छे एमां कोलिकरे सौप्रथम माइटोकोन्ड्रिया जे छे एवी कोई अंगिका छे तेनी एणे शोध करी। त्यार पछी आ माइटोकोन्ड्रियाने एक टर्म छे आपवामां आवी फीला, अने फीला टर्म आपना जे साइंटिस्ट हता ए कोण हता? फ्लेमिंग। फीला शुं काम एने टर्म आपी? कारण के एनुं स्ट्रक्चर जे छे केवुं हतुं? फिलामेंटस, एटला माटे तेने शुं कीधुं? फीला। ओके। Altman called the term bioplast. Altman जे छे एणे आ जे माइटोकोन्ड्रिया हतुं तेने शुं कीधुं? बायोप्लास्ट। अने साथे साथे आल्टमेन ने एक थियरी छे ए प्रपोज करी, प्रपोज्ड प्रोकैरियोटिक और symbiotic origin of माइटोकोन्ड्रिया। એટલે આ જે સાયન્ટિસ્ટ હતા આલ્ટમેન, આ જે સેન્ટેન્સને સિમ્પલ લખી કાઢ્યું પણ તો બહુ જ અઘરું અને સમજવા જેવું છે। શું કહે છે? આલ્ટમેન કોલ ધેમ બાયોપ્લાસ્ટ। હવે આલ્ટમેને એક થિયરી છે પ્રપોઝ કરેલી, અને આલ્ટમેનના કહેવા પ્રમાણે માઇટોકોન્ડ્રિયા જે છે, આલ્ટમેને અભ્યાસ એનો કરેલો, એને રિબોઝોમ્સનો અભ્યાસ કરેલો છે એમાં માઇટોકોન્ડ્રિયામાં। તો માઇટોકોન્ડ્રિયાની અંદર જ્યારે એને રિબોઝોમ્સ જોયા, તો આની પહેલાં પણ હું તમને કહી ચૂક્યો છું કે માઇટોકોન્ડ્રિયા જે છે એ સુકોષ કેન્દ્રી કોષમાં આવેલી એક અંગિકા છે, પણ એની અંદર રહેલા રિબોઝોમ્સ છે કેવા છે? પ્રોકેરિયોટિક છે। તો જ્યારે આલ્ટમેન છે એ અભ્યાસ કરતા હતા એ સમયે એણે જોયું કે કોષ આખો યુકેરિયોટિક છે, એની ઉપર જે બાઉન્ડ રિબોઝોમ્સ છે એ યુકેરિયોટિક છે, એની અંદર જે ફ્રી રિબોઝોમ્સ છે એ બી યુકેરિયોટિક છે, પણ આ ઓર્ગેનલ્સ એટલે કે માઇટોકોન્ડ્રિયાની અંદર રહેલા જે રિબોઝોમ્સ છે પ્રોકેરિયોટિક કઈ રીતે હોઈ શકે? અને ત્યારે એક એણે થિયરી છે આપી કે યુકેરિયોટિક સેલ જે છે એને પ્રોકેરિયોટિક સેલને ઇન્ગલ્ફ કરેલો હશે। જેમ અમીબા બહારના પાર્ટિકલને ઇન્ગલ્ફ કરે છે, જેમ આપણા ડબલ્યુબીસી છે એ બહારના પાર્ટિકલને ઇન્ગલ્ફ કરે છે, તેમ કોઈ યુકેરિયોટિક સેલે પ્રોકેરિયોટિક સેલને શું કર્યો છે? ઇન્ગલ્ફ કરેલો છે, એટલે ગળી ચૂક્યો છે, અને એને કારણે એની અંદર જે છે એ શું આવેલું છે? પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ છે। પરંતુ ત્યાર પછીથી આ થિયરી જે છે એનું કોઈ સાતત્ય છે જાણવામાં આવ્યું નહીં, એટલે થિયરી છે એ સ્વીકારવામાં આવતી નથી। પણ આવી થિયરી જે છે એ આલ્ટમેન નામના સાયન્ટિસ્ટે આપેલી। ચાલો, ટર્મ માઇટોકોન્ડ્રિયા હવે અગત્યનું વોઝ ગિવન બાય બેન્ડા। બેન્ડા નામના સાયન્ટિસ્ટે સૌ પ્રથમ માઇટોકોન્ડ્રિયા જે છે એ શબ્દ છે પ્રયોજ્યો, બરાબર છે, એટલે કે કણાભસૂત્ર, ઓલ્સો નોન એઝ પ્લાઝ્મોઝોમ, આ નામ પણ યાદ રાખવાનું છે। માઇટોકોન્ડ્રિયાને બીજું શું કહી શકાય? પ્લાઝ્મોઝોમ। એ સિવાયને શું કહેવાય? વર્મિક્યુલ્સ પણ એને કહેવાય, બરાબર, કારણ કે એનું સ્ટ્રક્ચર કેટલાક ફિલિફોર્મ્સ છે, એટલે કે પ્રભરધો જેવા, અને સાથે સાથે પ્લાસ્ટિડોમાઇટોકોન્ડ્રિયા। હવે પ્લાસ્ટિડોમાઇટોકોન્ડ્રિયા એવું શું કામ કીધું? કારણ કે પ્લાસ્ટિડ અને માઇટોકોન્ડ્રિયા ડબલ, બંને કેવા છે? ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર, બરાબર। તો આ બધાના નામ છે બીજા, પ્લાઝ્મોઝોમ્સ, વર્મિક્યુલ્સ અને પ્લાસ્ટિડોમાઇટોકોન્ડ્રિયા। ઓકે, they are the largest organelle in animal cell। આપણે જો પ્રાણી કોષની વાત કરતા હોય તો માઇટોકોન્ડ્રિયા જે છે એ સૌથી મોટામાં મોટી અંગિકા છે, એન્ડ થર્ડ લાર્જેસ્ટ ઇન પ્લાન્ટ સેલ। પ્લાન્ટ સેલમાં કેવી છે? એ થર્ડ લાર્જેસ્ટ, બરાબર છે, કારણ કે પ્લાન્ટ સેલમાં સૌથી મોટું શું છે? વેક્યુઓલ, રસધાની છે, બરાબર। ચાલો, તો એનિમલ સેલની અંદર લાર્જેસ્ટ ઓર્ગેનલ છે માઇટોકોન્ડ્રિયા, અને પ્લાન્ટ સેલમાં થર્ડ લાર્જેસ્ટ છે। પ્લાન્ટ સેલમાં ફર્સ્ટ કોણ આવશે? એમાં આવશે વેક્યુઓલ એટલે કે રસધાની। માઇટોકોન્ડ્રિયા આર ફાઉન્ડ ઇન યુકેરિયોટિક સેલ એક્સેપ્ટ મેચ્યોર મેમેલિયન આરબીસી, એટલે કે મેચ્યોર મેમેલિયન આરબીસીની અંદર માઇટોકોન્ડ્રિયા છે હોતા નથી, ખાસ યાદ રાખવાનું। હવે આપણને પ્રશ્ન એવો થાય, જો મેચ્યોર મેમેલિયન આરબીસીમાં એ કોષ જ છે, આપણા જ શરીરના કોષ છે, જો એની અંદર માઇટોકોન્ડ્રિયા હોય જ નહીં તો શું એ કોષ છે એ શ્વસન જ નહીં કરે?
આનો જવાબ એ છે કે આપણા શરીરની અંદર આરબીસી જે છે એ આરબીસી એ એવા કોષ છે કે જે અજારક શ્વસન કરે છે. કેવા શ્વસન કરે છે? અજારક. તમે વિચારો કે એ કોષને કારણે બાકી બધા કોષો જારક શ્વસન કરી શકે, પણ રક્તકણ પોતે કેવું શ્વસન કરે છે? અજારક શ્વસન કરે છે. ચાલો, એની અંદર માઇટોકોન્ડ્રિયા છે નહીં. ઓકે, સ્મોલેસ્ટ માઇટોકોન્ડ્રિયા આર ફાઉન્ડ ઇન યીસ્ટ. સૌથી નાનામાં નાનું માઇટોકોન્ડ્રિયા જે છે એ જોવા મળે છે યીસ્ટમાં. અને આપણે જાણીએ છીએ કે યીસ્ટ છે એ શું છે? યીસ્ટ જે છે એ યુનિસેલ્યુલર ફંજાઈ, એકમાત્ર ઉદાહરણ એક કોષી ફંજાઈનું, જેને આપણે શું કહીએ છીએ? યીસ્ટ. અને એની અંદર જે માઇટોકોન્ડ્રિયા છે અત્યંત સૂક્ષ્મ છે. એની સાઇઝ પણ આપી છે, કેટલી છે? 1 ક્યુબિક માઇક્રોમીટર. બરાબર છે. ચાલો, લાર્જેસ્ટ માઇટોકોન્ડ્રિયા, સૌથી મોટું માઇટોકોન્ડ્રિયા ફાઉન્ડ ઇન oocytes ઓફ રાના પાઇપેનસ. રાના પાઇપેનસ જે છે એ નોર્ધન રિજિયનની અંદર જોવા મળે. એ એક પ્રકારનો દેડકો છે. એ દેડકાના oocytes જે છે, oocytes એટલે શું થાય? અંડકોષો જેમાંથી નિર્માણ પામે છે એ oocytes જે છે એની અંદર સૌથી મોટું શું આવેલું હોય? માઇટોકોન્ડ્રિયા છે આવેલું હોય. અને એની સાઇઝ કેટલી છે? 20 to 40 માઇક્રોમીટર. ઇટ ઇઝ અ હ્યુજ માઇટોકોન્ડ્રિયા. બરાબર. તો સ્મોલેસ્ટ શેમાં? યીસ્ટમાં. અને લાર્જેસ્ટ શેમાં? તથા oocytes ઓફ રાના પાઇપેનસ. રાના પાઇપેનસ એ કોની પ્રજાતિ છે? દેડકાની પ્રજાતિ છે. એ બી આપણે ખાસ યાદ રાખવાનું છે. ઓનલી વન માઇટોકોન્ડ્રિયા, હવે સંખ્યાની વાત છે, ઇઝ ફાઉન્ડ ઇન માઇક્રોસ્ટેરિસ. માઇક્રોસ્ટેરિસ જે છે એ શું છે? તો કે એ આલ્ગા છે. માઇક્રોસ્ટેરિસ છે શું છે? આલ્ગા. એ ઉપરાંત ટ્રાઇપેનોઝોમા, એ ઉપરાંત ક્લોરેલા, ક્લમાઇડોમોનાસ, માઇક્રોમોનાસ, આ બધા જ શેના ઉદાહરણ છે? આ બધા જ આલ્ગા છે. બરાબર છે. અને એની અંદર જે છે એ પર સેલ 1 માઇટોકોન્ડ્રિયા છે આવેલું હોય. માઇટોકોન્ડ્રિયા ઓછા હશે, વધારે હશે કે મોડરેટ હશે, એ શેનો આધાર એ શેના ઉપર આધારિત છે? એ આધારિત છે જે તે કોષની ચયાપચય પ્રક્રિયાઓ અને શક્તિની જરૂરિયાત આધારિત. જો શક્તિની જરૂરિયાત વધારે હશે તો બટ ઓબ્વિયસ છે કે માઇટોકોન્ડ્રિયા છે કેવા હશે? વધારે પ્રમાણમાં હશે. બરાબર. મેક્સિમમ નંબર ઓફ માઇટોકોન્ડ્રિયા ઇઝ 5 લાખ પર સેલ. પર સેલ કેટલા છે? 5 લાખ. વિચ હેઝ બીન રિપોર્ટેડ ઇન ફ્લાઇટ મસલ્સ ઓફ ઇન્સેક્ટ. હજી હમણાં જ આપણે વાત કરી કે સૌથી પહેલાં આ માઇટોકોન્ડ્રિયા જે છે એ ડિસ્કવર કોણે કરેલું? કોલિકલે. અને શેમાંથી કરેલું કોલિકલે ડિસ્કવર? તો કે ફ્લાઇટ મસલ્સ ઓફ ઇન્સેક્ટ. તમે વિચારો, એક સેલની અંદર આશરે 5 લાખ જેટલા માઇટોકોન્ડ્રિયા છે એ આવેલા છે. બરાબર ને? એ હાઈએસ્ટ નંબર છે. ઓકે, નંબર ઓફ માઇટોકોન્ડ્રિયા ઇન જાયન્ટ અમીબા. જાયન્ટ અમીબાને બીજું શું કહેવાય? કેઓસ. જાયન્ટ અમીબા છે, પાછો આપણે અભ્યાસ કરવાના છીએ શેની અંદર? તો કે ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણવાળા ચેપ્ટરમાં. બરાબર છે. સો નંબર ઓફ માઇટોકોન્ડ્રિયા ઇન જાયન્ટ અમીબા કેઓસ ઇઝ 50,000. એટલે 50,000 માઇટોકોન્ડ્રિયા એક સેલની અંદર આવેલા હોય છે. એમાં જાયન્ટ અમીબા. હ્યુમન સ્પર્મ ઇઝ ઇટ હેઝ 25. એટલે કે મનુષ્યના શુક્રકોષોની અંદર જે માઇટોકોન્ડ્રિયા છે એની સંખ્યા કેટલી છે? 25. અને એ એક ભાગ છે એ બનાવે છે જેને કહેવાય નેબરકર્ન, જે આપણે આગળ છે એ જોઈશું. કિડની સેલ હેઝ 300 to 400 માઇટોકોન્ડ્રિયા. એટલે કે આપણા મૂત્રપિંડ જે છે એના પ્રત્યેક કોષમાં 300 થી 400 જેટલા માઇટોકોન્ડ્રિયા આવેલા હોય છે. એન્ડ લીવર સેલ હેઝ 1000 to 1600 માઇટોકોન્ડ્રિયા. એટલે યકૃતના કોષોની અંદર 1000 થી લગભગ 1600 જેટલા શું આવેલા હોય? માઇટોકોન્ડ્રિયા છે આવેલા હોય. લોકેશન કઈ જગ્યાએ આવેલા હોય? મેટાબોલિકલી એક્ટિવ પ્લેસ લાઇક બેઝ ઓફ ફ્લેજેલમ. માઇટોકોન્ડ્રિયાની રિક્વાયરમેન્ટ છે કઈ જગ્યાએ પડશે? માઇટોકોન્ડ્રિયાની રિક્વાયરમેન્ટ એવી જગ્યાએ પડશે કે જે જગ્યાએ શક્તિની જરૂરિયાત હશે. તો શક્તિની જરૂરિયાત કે જગ્યાએ હશે? તો કે જે જગ્યાએ કોઈને કોઈ મિકેનિકલ વર્ક થતું હોય. ઉદાહરણ તરીકે ફ્લેજેલમ, એટ ધ બેઝ ઓફ ફ્લેજેલમ એટલે શું થયું? તો કે કશા જે છે એ કશાનો પાયાનો ભાગ, ત્યાં આગળ માઇટોકોન્ડ્રિયા છે કેવા હશે? વધારે. કારણ કે કશાની મુવમેન્ટ માટે શું જોઈશે? એનર્જી છે એ જોઈશે. બરાબર. ચાલો, તો આ આપણે બધી વાત કરી માઇટોકોન્ડ્રિયાની વાત. એ ઉપરાંત ઓરિજિનની વાત કરીએ. માઇટોકોન્ડ્રિયા જે છે એની જો વાત કરીએ, માઇટોકોન્ડ્રિયા આર સેલ્ફ ડુપ્લિકેટ ઓર્ગેનલ્સ. They can replicate on their own as they have own DNA and ribosomes. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આપણે ખાસ છે આ વસ્તુ છે યાદ રાખશું. બરાબર. દાખલા તરીકે માઇટોકોન્ડ્રિયા છે એ આવું દાખલા તરીકે ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર છે. બરાબર. આ મેં બહારનું લેયર બનાવ્યું અને સેમ વે આ દાખલા તરીકે આપણે જે બનાવ્યું છે એ શું છે? અંદરનું લેયર. અંદરના લેયરનો જે અંદરનો ભાગ છે તેને આપણે શું કહેશું? મેટ્રિક્સ. બરાબર. અને મેટ્રિક્સની અંદર આવી રીતે એક શું આવેલું છે? વલયાકારનું DNA છે આવેલું છે.
બરાબર. તો આ અંગિકા પાસે પોતાનું શું છે, ડીએનએ છે, અને સાથે સાથે આ અંગિકા પાસે પોતાના શું છે, રિબોઝોમ્સ છે. પોતાના શું છે, રિબોઝોમ્સ. હવે અહીં જે રિબોઝોમ્સ જે છે એ પણ આપણે જોઈ ગયા. રિબોઝોમ્સ છે એ કેવા હશે, તો કે પ્રોકેરિયોટિક. અને એમાં જો ખાસ કરીને જો આ મેમલ્સનું કણાભસૂત્ર હોય તો 55S પ્રકારના, અધરવાઇઝ કેવા 70S. 70S પણ કેવા છે, પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ જ છે. પરંતુ જો પર્ટિક્યુલર આપણને પૂછવામાં આવે કે મેમલ્સના રિબોઝોમ્સ મેમલ્સનું માઇટોકોન્ડ્રિયા છે, એટલે કે તમારા કે મારામાં જો આપણે કોષ જોઈએ અને એની અંદર માઇટોકોન્ડ્રિયા જોઈએ કણાભસૂત્ર, એમાં જ આવેલા રિબોઝોમ્સ છે. તો આપણા રિબોઝોમ્સ છે એ કેવા પ્રકારના છે, 55S. કહેવાય એ પ્રોકેરિયોટિક જ તે, પરંતુ કેવા પ્રકારના, 55S પ્રકારના. તો આ ઓર્ગેનલ્સ જે છે એની પાસે પોતાનું ડીએનએ છે, એની પાસે પોતાના રિબોઝોમ્સ છે. તો એનો મતલબ એવો થાય કે પ્રોટીન સિન્થેસિસ કરી શકે છે. અને આ પ્રક્રિયા જે છે, પ્રોટીન સિન્થેસિસની પ્રક્રિયા, એ ઘણા બધા ઉત્સેચકો છે બનાવશે. અને એક વસ્તુ ખૂબ જ અગત્યની, આપણે માઇટોકોન્ડ્રિયાને સેમી ઓટોનોમસ ઓર્ગેનલ્સ કહીએ છીએ. કેવી છે તે, સેમી ઓટોનોમસ ઓર્ગેનલ્સ. હવે એ સેમી ઓટોનોમસ ઓર્ગેનલ્સનો મતલબ શું થાય, તો કે માઇટોકોન્ડ્રિયા જે છે એ પોતાનું જાતે રેપ્લિકેટ કરી શકે. એટલે પોતે ને પોતે પોતાની જેવી બીજી માઇટોકોન્ડ્રિયા છે આખી બનાવી શકે. કારણ કે એની પાસે પોતાનું જીનેટિક મટીરિયલ છે, પોતાનું શું છે, રિબોઝોમ્સ. યાદ કરો, જો જીનેટિક મટીરિયલ હોય અને રિબોઝોમ્સને આપણે શું કહેતા હતા, એન્જિન ઓફ સેલ કહેતા હતા. બરાબર. તો એમાંથી એ બે વસ્તુથી આપણે શું બનાવી શકીએ, તો કે આખું માઇટોકોન્ડ્રિયા છે બની શકે. તો ઘણી વખત એવું થાય કે કોષ પોતે આખો ડિવાઈડ થતો નથી, પણ કોષ ડિવાઈડ ના થાય તેમ છતાં પણ એ કોષની અંદર રહેલા માઇટોકોન્ડ્રિયા જે છે એ એકમાંથી બે, બેમાંથી ચાર એવું બની શકે છે. કારણ કે માઇટોકોન્ડ્રિયા પોતે કેવી છે, સેમી ઓટોનોમસ ઓર્ગેનલ. બરાબર. એ કેવી ઓર્ગેનલ છે, તો કે સેમી ઓટોનોમસ ઓર્ગેનલ. એ કેવી ઓર્ગેનલ છે, સેમી ઓટોનોમસ ઓર્ગેનલ. એને કોષ વિભાજનની રાહ જોવાની જરૂરિયાત નથી. બરાબર છે. કણાભસૂત્ર છે એ જાતે જ તે શું કરી શકે છે, રેપ્લિકેટ કરી શકે છે. બરાબર. અને એટલા માટે જો અહીંયા આપણે શું લખ્યું છે, ઓરિજિનમાં માઇટોકોન્ડ્રિયા આર સેલ્ફ ડુપ્લિકેટિંગ ઓર્ગેનલ. પોતે જ પોતાની જેવી બીજી અંગિકાનું સ્વયંજનન કરી નાખે છે. બીકોઝ ઇટ હેઝ ઇટ્સ ઓવન ડીએનએ. એની પાસે પોતાનું ડીએનએ છે અને સાથે સાથે પોતાના શું છે, રાઇબોઝોમ્સ છે આવેલા છે. ચાલો, તો ત્યાર પછી જે છે એ આપણે જોઈએ તો લાઈફસ્પાન ઓફ માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા જે છે એનું જીવન ચક્ર છે કેટલું છે, તો કે 5 થી 10 દિવસનું. એક માઇટોકોન્ડ્રિયા જે છે એ ફોર્મ થયા પછી લગભગ 5 થી 10 દિવસ સુધી એ માઇટોકોન્ડ્રિયા જે છે જીવંત રહી શકે. પણ એ પહેલાં એને ડુપ્લિકેટિંગ છે કરી નાખ્યું હોય. એટલે માઇટોકોન્ડ્રિયા સાવ ના હોય એવું ક્યારેય શક્ય નથી. ચાલો, કેમિકલ કમ્પોઝિશનની વાત કરીએ માઇટોકોન્ડ્રિયાની, અને એની માહિતી કોણે આપેલી, કોહન. સાયન્ટિસ્ટનું નામ શું છે, કોહન. બરાબર છે. એના કહેવા પ્રમાણે માઇટોકોન્ડ્રિયામાં પ્રોટીન જે છે એનું પ્રમાણ કેટલું છે, 65 to 70%. આનું કારણ છે કારણ કે માઇટોકોન્ડ્રિયાની અંદર ખૂબ મોટા જથ્થામાં પ્રોટીન આવેલું છે, કારણ કે એન્ઝાઇમ બહુ આવેલા છે ત્યાં. બરાબર. અને એન્ઝાઇમ બધા શેના બનેલા છે, પ્રોટીનના. સો એકોર્ડિંગ ટુ ધ કોહન, chemical composition of mitochondria has 65 to 70% of protein and lipid જે છે એ કેટલું છે, 25 to 30%. એટલે વધારે પ્રમાણમાં શું આવેલું છે માઇટોકોન્ડ્રિયામાં, પ્રોટીન. ઓછા પ્રમાણમાં શું આવેલું છે, લિપિડ. બરાબર છે. અને એ જે લિપિડના જે 20 to 30% છે એમાં 90% જે છે એ શું છે, ફોસ્ફોલિપિડ, અને 10%માં શું છે, આલ્કોહોલ અને વિટામિન ઈ. ફરી વખત, માઇટોકોન્ડ્રિયાનું જ્યારે કેમિકલ કમ્પોઝિશન છે આપણે જોઈએ તો 65 to 70% જે છે એ આખું પ્રોટીનનું બનેલું છે. 25 to 30% શું છે, લિપિડ. પણ એ 25 to 30% જે લિપિડ છે એમાં 90% શું છે, ફોસ્ફોલિપિડ છે. અને બાકીના 10% ની અંદર શું આવશે, કોલેસ્ટ્રોલ અને વિટામિન ઈ. વિટામિન ઈ એટલા માટે કારણ કે વિટામિન ઈ જે છે એ શું છે, એન્ટીઓક્સિડન્ટ એજન્ટ છે. બરાબર. એ બી આપણે અહીંયા ખાસ યાદ રાખવાનું છે. વિટામિન ઈ જે છે એ શું છે, તો કે તે એન્ટી ઓક્સિડન્ટ એજન્ટ છે. વિટામિન ઈ શું છે, એન્ટીઓક્સિડન્ટ એજન્ટ. બરાબર. અને એને કારણે એન્ઝાઇમને કંટ્રોલમાં રાખે છે. બરાબર. કેવી રીતે આપણે પાછું જ્યારે આ ચેપ્ટર જોશું ત્યારે આપણે ડિટેલમાં લઈશું એ વસ્તુ. ચાલો, તો કેમિકલ કમ્પોઝિશનની અહીંયા આપણે વાત છે થઈ, સંખ્યાની છે આપણે વાત થઈ, કયા કોષોમાં કેટલા માઇટોકોન્ડ્રિયા હશે, ઓરિજિનની વાત થઈ. માઇટોકોન્ડ્રિયા આર ડબલ મેમ્બ્રેનસ, બે મેમ્બ્રેનના બનેલા છે. બહારની મેમ્બ્રેન કેવી છે, કન્ટિન્યુઅસ, અને અંદરની મેમ્બ્રેન કેવી છે, ફોલ્ડેડ. બરાબર છે. સેમી ઓટોનોમસ,
સેમી ઓટોનોમસ છે એ કોને આપણે કયા કારણે કહીએ છીએ? સેમી ઓટોનોમસ આપણે કહીએ છીએ બે દ્રવ્યોને કારણે, ડીએનએ અને રિબોસોમ્સ આ બંનેની પાસે સેપરેટ આવેલા છે અને એને કારણે સેલ્ફ ડુપ્લિકેટિંગ છે, પોતે જ પોતાનું સ્વયંજનન કરી નાખે ડિસ્પાઇટ ઓફ સેલ ડિવિઝન ના થાય તો પણ, બરાબર છે. અને એટલા માટે તેને શું કહેવાય? સેમી ઓટોનોમસ ઓર્ગેનલ, બરાબર. આવી બીજી સેમી ઓટોનોમસ ઓર્ગેનલ કઈ છે? તો કે જેની પાસે પોતાનું ડીએનએ પોતાના રિબોસોમ્સ હશે તેને શું કહેવાય? સેમી ઓટોનોમસ ઓર્ગેનલ. અને એવી કઈ છે સેમી ઓટોનોમસ ઓર્ગેનલ? તો કે એક પ્લાસ્ટિડ છે, એટલે કે એક રંજક કણ. કયો? હરિત કણ, એટલે કે ક્લોરોપ્લાસ્ટ, એ પણ સેમી ઓટોનોમસ ઓર્ગેનલ છે. તો માઇટોકોન્ડ્રિયા અને ક્લોરોપ્લાસ્ટ એટલે કે કણાભસૂત્ર અને હરિતકણ એ બંને કેવી છે? સેમી ઓટોનોમસ ઓર્ગેનલ. આ યાદ રાખવાનું છે. ચાલો, ધ આઉટર મેમ્બ્રેન ઇઝ સ્મૂધ એન્ડ પરમિએબલ. બહારની મેમ્બ્રેન જે છે એ બહારની મેમ્બ્રેન જે છે એ કેવી છે? તો કે સ્મૂધ અને પરમિએબલ. આ દાખલા તરીકે બહારની મેમ્બ્રેન છે, બરાબર. એ કેવી છે? સ્મૂધ અને પરમિએબલ. હવે એ સ્મૂધ અને પરમિએબલ જે છે એ શું કામ છે એની આપણે છે વાત કરીએ. ફરી વખત આટલું જોઈએ. The outer membrane is smooth and permeable. It has less protein and more phospholipid. જ્યારે લિપિડ છે એ વધારે હોય અને પ્રોટીન છે કેવું હોય? ઓછું. ત્યારે વધારે કેવી થઈ જાય? પરમિએબલ, બરાબર. એ ઉપરાંત આપણે ઇનર મેમ્બ્રેનની વાત કરીએ તો ઇનર મેમ્બ્રેન જે છે એ આવા પ્રકારના ફોલ્ડ છે બનાવે છે, બરાબર. આ દાખલા તરીકે થઈ ગઈ શું? ઇનર મેમ્બ્રેન. તો ઇનર મેમ્બ્રેન જે છે એમાં વધારે પ્રોટીન ને ઓછા લિપિડ છે. ફરી વખત, આઉટર મેમ્બ્રેનમાં લિપિડ વધારે, પ્રોટીન ઓછા. અને લિપિડ વધારે અને પ્રોટીન ઓછા હોય એમ કેવી હોય? પરમિએબલ. અંદરનું મેમ્બ્રેન છે કેવું છે? અંદરનું મેમ્બ્રેન સ્મૂધ નથી. ઇટ ક્રિએટ્સ ફોલ્ડ ઇન ઇટ. અને આ ફોલ્ડને શું કહેવાય? ક્રિસ્ટા, બરાબર. પણ ઇનર મેમ્બ્રેન જે છે એની અંદર વધારે પ્રોટીન છે, ઓછા લિપિડ છે. અને જ્યારે વધારે પ્રોટીન અને ઓછા લિપિડ હોય ત્યારે કાં તો એ સેમી પરમિએબલ હોય, ત્યાં કાં તો એ ઘણી વખત કેવી રીતે વર્તે? સિલેક્ટિવ પરમિએબલ તરીકે, બરાબર છે. ચાલો, તો પહેલા આઉટરની વાત કરીએ છીએ આપણે. ધ આઉટર મેમ્બ્રેન ઇઝ સ્મૂધ એન્ડ પરમિએબલ. ઇટ હેઝ, જો શું લખ્યું છે? ઇટ હેઝ લેસ પ્રોટીન. પ્રોટીન કેવા છે? ઓછા. પણ મોર શું છે? લિપિડ. તો લિપિડ વધારે, પ્રોટીન ઓછા, તો પરમિએબિલિટી કેવી? વધારે, રાઈટ. અને મેઇન જે છે લિપિડ એ કેવું છે? મેઇન ફોસ્ફોલિપિડ ઇઝ ફોસ્ફોટાઇડલ કોલાઇન. યાદ રાખવાનું છે. એન્ડ કોલેસ્ટેરોલ. તો આ બહારનું જે આવરણ આપણે બનાવ્યું છે બ્લેક પેનથી, એની અંદર લિપિડ કેવું? વધારે, પ્રોટીન કેવું? ઓછું. લિપિડ કેવું? વધારે, પ્રોટીન કેવું? ઓછું. લિપિડ વધારે, પ્રોટીન ઓછું, તેમ પરમિબિલિટી વધારે. ખ્યાલ આવે છે? બીજું, ઇનર સરફેસ. ઇનર સરફેસ જે છે એની અંદર પ્રોટીન કેવું? વધારે, લિપિડ કેવું? ઓછું. પ્રોટીન કેવું? વધારે, લિપિડ કેવું? ઓછું. તેમ એની પરમિએબિલિટી ઘટે, એટલે એ કાં તો સેમી પરમિએબલ કાં તો સિલેક્ટિવ પરમિએબલ તરીકે તે વધશે. સાથે સાથે લિપિડ જે બહારના આવરણમાં વધારે છે એ કયું છે? ફોસ્ફોટાઇડલ કોલાઇન. એ પ્રકાર યાદ રાખવાનો છે. ને સાથે સાથે શું આવેલું છે એની અંદર? કોલેસ્ટ્રોલ પણ આવેલો છે. ચાલો, ઇનર સરફેસની વાત કરીએ તો ઇનર સરફેસમાં જો શું કહે છે? ઇનર મેમ્બ્રેન હેઝ ફોલ્ડ્સ. અને એ ફોલ્ડ્સને શું કહેવાય? ક્રિસ્ટી, બરાબર. ક્રિસ્ટી છે પ્લુરલ છે, જો સિંગલ હોય તો ક્રિસ્ટા, બરાબર છે. તો ઘણી બધી છે એટલે ક્રિસ્ટી. The inner membrane has fold cristae and is semi permeable. અહીંયા આપણે સિલેક્ટિવ પણ લખી શકીએ, બરાબર. કારણ કે મોટે ભાગે તો એ સિલેક્ટિવ પરમિએબલ જ છે. સેમી પરમિએબલ ઓછી છે, વધારે શું છે? તે સિલેક્ટિવ પરમિએબલ. It has more protein. The main phospholipid as phosphatidyl glycerol, બરાબર છે. એટલે ઇનર મેમ્બ્રેન જે છે એની અંદર વધારે શું છે? પ્રોટીન. ઓછા શું છે? લિપિડ, બરાબર. અને એને કારણે એની પરમિએબિલિટી કેવી છે? ઓછી. લિપિડ વધારે હોય, પ્રોટીન ઓછા હોય તો પરમિએબિલિટી ઇન્ક્રીઝ થાય. પ્રોટીન વધારે હોય, લિપિડ ઓછા હોય તો પરમિએબિલિટી કેવી થાય? સિલેક્ટિવ થઈ જાય, બરાબર. ઓકે, હવે આની પહેલા એટલે કે આઉટર મેમ્બ્રેનની આપણે વાત કરીએ તો તેમાં પણ લિપિડ તો હતા જ, પણ એ લિપિડ કયા હતા? ફોસ્ફોટાઇડલ કેવા હતા? કોલાઇન. કેવા હતા? ફોસ્ફોટાઇડલ કોલાઇન. અહીં જે લિપિડ છે ઇનર મેમ્બ્રેનમાં એ કયા છે? ફોસ્ફોટાઇડલ. જો શું લખ્યું છે આપણે? ફોસ્ફોટાઇડલ ગ્લિસરોલ છે. પહેલામાં કયા હતા? ફોસ્ફોટાઇડલ કોલાઇન. યાદ રાખવાનું. ઇનર સરફેસમાં પણ લિપિડ છે. લિપિડનો પ્રકાર કયો? ફોસ્ફોટાઇડલ ગ્લિસરોલ, બરાબર છે. ચાલો, તો આ ઇનર અને આઉટર મેમ્બ્રેનની આપણે વાત કરી. આઉટર મેમ્બ્રેન છે કન્ટિન્યુઅસ છે. ઇનર મેમ્બ્રેન છે એ શું ધરાવે છે? અંદરની તરફ ફોલ્ડ છે ધરાવે છે. ઓકે, એ ઉપરાંત જો આપણે વાત કરીએ તો આ પણ અગત્યનું છે. ધ આઉટર સરફેસ ઓફ ધ ઇનર મેમ્બ્રેન ઇઝ કોલ્ડ સી ઓર સાઇટોસોલ ફેસ. જો શું કહે છે? ફરી વખત,
ધ આઉટર સરફેસ ઓફ ધ ઇનર મેમ્બ્રેન. મેમ્બ્રેન બે છે, હા કે ના? કયા કયા? બહારનું મેમ્બ્રેન અને અંદરનું મેમ્બ્રેન. બહારનું મેમ્બ્રેન કેવું છે? સ્મૂધ. અંદરનું મેમ્બ્રેન કેવું છે? ફોલ્ડ વાળું. અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? આઉટર સરફેસની. પણ મેમ્બ્રેન કયું? ઇનર. એટલે આપણે આઉટર મેમ્બ્રેનની વાત જ નથી કરતા, બરાબર? ધ આઉટર સરફેસ, બહારની સપાટી. કોની? ઇનર મેમ્બ્રેનની. ધ આઉટર સરફેસ ઓફ ધ ઇનર મેમ્બ્રેન ઇઝ કોલ્ડ સી ઓર સાઇટોસોલ ફેસ. હવે આ મેં રેડ પેનથી જે દર્શાવ્યું છે એ શું છે? તો કે એ ઇનર મેમ્બ્રેન છે. હવે એ ઇનર મેમ્બ્રેનની હું આઉટર સરફેસની વાત કરું તો આ આખો ભાગ છે એનો આઉટર સરફેસ થયો, હા કે ના? આ ભાગ છે શું થયો? તેનો આઉટર સરફેસ. અને એ આઉટર સરફેસ છે કઈ તરફ? કોષરસ તરફ. અને એટલા માટે શું કહેવાય? એને સી ફેસ કહેવાય, અથવા તો તેને શું કહેવાય? સાઇટોસોલ ફેસ. શું તેને કહેવાય? સી ફેઝ અથવા તો સાઇટોસોલ ફેઝ. કારણ કે અને આ માત્ર કોની આપણે વાત કરીએ છીએ? માત્ર ઇનર મેમ્બ્રેનની જ વાત છે. ઇનર મેમ્બ્રેનની આઉટર સરફેસ કે જે સાઇટોપ્લાઝમ તરફ છે તેને શું કહેવામાં આવે? સી ફેઝ અથવા તો સાઇટોસોલ ફેઝ. ઓકે. અને એવી જ રીતે જો એક એની ઇનર ફેઝ છે જે કઈ તરફ છે? મેટ્રિક્સ તરફ, બરાબર? આ અંદરનો જે ભાગ છે એને શું કહેવાય? મેટ્રિક્સ, બરાબર છે? તો એક એની ઇનર સરફેસ છે. ફરી વખત જોઈએ. The outer surface of the inner membrane is called C or cytosol phase and the inner surface is called M or matrix phase. આ જે ભાગ છે આખો, આ ભાગ જે છે તેને શું કહીએ છીએ આપણે? મેટ્રિક્સ. જે ઇનર સરફેસની અંદર આવેલો છે તેને આપણે શું કહીએ છીએ? મેટ્રિક્સ. તો મેટ્રિક્સ તરફનો જે મેમ્બ્રેનનો પાર્ટ છે તેને આપણે શું કહેશું? એમ ફેઝ અથવા તો મેટ્રિક્સ ફેઝ કહેવાય. હવે આવું આપણે આ શું કામ આ સી ફેઝ ને એમ ફેઝ છે એવા નામ પાડ્યા, બરાબર? એ જ્યારે આપણે સ્ટ્રક્ચર ઓફ ક્રિસ્ટી જોતા હશું ત્યારે તમને એ વધારે ડિટેલની અંદર હું સમજાવીશ, બરાબર છે? તો ઇનર મેમ્બ્રેનની આઉટર સરફેસને સી ફેઝ કહેવાય, વિચ વિલ રિમેન ટુવર્ડ્સ ધ સાઇટોપ્લાઝમ. અને ઇનર સરફેસની જે ઇનર ફેસ છે ટુવર્ડ્સ ધ મેટ્રિક્સ એને શું કહેવાય? એમ ફેસ છે કહેવામાં આવે. ચાલો, તો આ વાત થઈ. આપણે બેઝિક બધી વાત છે કરી. હજી એક પોઈન્ટ છે આપણે ડિસ્કસ કરીએ. બિટવીન ધ આઉટર એન્ડ ઇનર સરફેસ, એટલે કે આ બ્લેક પેનથી જે દર્શાવ્યું છે કેવી છે? આઉટર સરફેસ, જેમાં લિપિડ વધારે છે, પ્રોટીન ઓછું છે. અને એ કેવું છે? પરમિએબલ. એક છે શું છે? ઇનર સરફેસ, જેમાં પ્રોટીન વધારે છે, લિપિડ ઓછા છે. એ કેવું છે? સિલેક્ટિવ પરમિએબલ. આ બંને વચ્ચેની જે જગ્યા છે એટલે આટલો વિસ્તાર, આ વિસ્તારને કહેવાય ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ. તેને શું કહેવાય? ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ. અને એ ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ જે છે એ કેટલી હશે? તો કે 20 to 60 એંગસ્ટ્રોમ. જો શું કહે છે? બિટવીન ધ આઉટર એન્ડ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન ઇઝ ધ પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ, અથવા તો ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ પણ એને કહેવાય, અથવા તો શું કહેવાય? પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ. અને એ જે ગેપ છે એ કેટલો છે? 20 to 60 એંગસ્ટ્રોમ, વિચ ઇઝ ફિલ્ડ વિથ લેસ ડેન્સ મેટ્રિક્સ. એટલે અહીંયા પણ શું આવેલું છે? અહીંયા પણ મેટ્રિક્સ આવેલું છે, પણ એ કેવું છે? ઓછું ડેન્સ છે. વધારે ડેન્સ ક્યાં છે? તો કે ઇનર મેમ્બ્રેનની અંદરની તરફ, બરાબર? તો ફરી વખત, બિટવીન ધ આઉટર એન્ડ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન ઇઝ ધ પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ, બરાબર છે? અને એની સાઇઝ કેટલી છે? 20 to 60 એંગસ્ટ્રોમ, ફિલ્ડ વિથ ધ લેસ ડેન્સ મેટ્રિક્સ. એટલે અહીંયા પણ દ્રવ્યો તો પડેલા જ છે, પરંતુ એ કેવા છે? ઓછા ઘટ્ટ દ્રવ્યો છે. અને ઇનર મેમ્બ્રેનની અંદરની તરફ જે એકચ્યુઅલ મેટ્રિક્સ છે ત્યાં આગળ કેવા છે? દ્રવ્યો, ઘટ્ટ દ્રવ્યો છે, કારણ કે ત્યાં આગળ ઘણા બધા દ્રવ્યો છે આવેલા છે. તો અહીં આપણે જે જોયું તે હજી માઇટોકોન્ડ્રિયાનું બેઝિક બધી વસ્તુઓ છે. આપણે વાત કરી કયા સેલમાં કેટલા પ્રકારના હોય. આઉટર મેમ્બ્રેનની આપણે વાત કરી જેમાં લિપિડ વધારે હોય, પ્રોટીન ઓછું હોય. ઇનર મેમ્બ્રેન જેમાં પ્રોટીન વધારે હોય, લિપિડ ઓછા હોય, બરાબર? એ ઉપરાંત આપણે એ બી જોયું કે બહારનું લેયર છે કેવું છે? કન્ટિન્યુઅસ. અંદરનું લેયર જે છે એની અંદર શું આવેલા છે? ફોલ્ડ. એ ફોલ્ડને શું કહેશું આપણે? ક્રિસ્ટા છે કહેશું. ઇનર મેમ્બ્રેનની આઉટર સરફેસ છે તેને શું કહેવાય? સી ફેઝ, સાઇટોસોલ ફેઝ. ઇનર મેમ્બ્રેનની ઇનર સ્પેસ છે ટુવર્ડ્સ ધ મેટ્રિક્સ, એને શું કહેવાય? મેટ્રિક્સ અથવા તો એમ ફેઝ છે એ કહેવાય. ઇનર મેમ્બ્રેન અને આઉટર મેમ્બ્રેન વચ્ચેનો જે ગેપ છે તેને કહેવાય પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ, અથવા તો ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ પણ તેને કહી શકાય. અને ત્યાં આગળ શું આવેલું હોય? તો કે ત્યાં આગળ ઓછું ડેન્સ એવું મેટ્રિક્સ એટલે કે કોલોઇડલ સબસ્ટન્સ છે આવેલું છે. અને આ ગેપ જે છે લગભગ 20 to 60 એંગસ્ટ્રોમનો છે. હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ આખું સ્ટ્રક્ચર છે એ માઇટોકોન્ડ્રિયાનું જોવા જઈ રહ્યા છીએ. તો અહીં મેં એક માઇટોકોન્ડ્રિયાનો ડાયાગ્રામ છે બનાવ્યો છે. મોટા ભાગની વસ્તુઓ જે છે એ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. જો આ જે બહારનું બ્લેક પેનથી મેં દર્શાવ્યું છે એ શું છે? આઉટર મેમ્બ્રેન. આઉટર મેમ્બ્રેનમાં મેં 3 મુદ્દા લખ્યા છે. જો કયા 3 છે? મોર લિપિડ, લેસ પ્રોટીન. અને એટલે એ કેવું છે? પરમિએબલ. મોર લિપિડ, લેસ પ્રોટીન, અને કેવું છે? પરમિએબલ. ઓકે. એની અંદર
રેડ કલરથી આપણે બનાવ્યું છે શું છે ઇનર મેમ્બ્રેન. એમાં શું લખ્યું છે આપણે મોર પ્રોટીન લેસ લિપિડ અને એટલે એ કેવું હોય સિલેક્ટિવ પરમિએબલ હોય. એ કેવું થઈ જાય સિલેક્ટિવ પરમિએબલ. જો લિપિડ વધારે તો પરમિબિલિટી વધારે, જો પ્રોટીન વધારે તો પરમિબિલિટી ઓછી. ઓકે, હવે આ બંને એટલે કે ઇનર અને આઉટર મેમ્બ્રેનની વચ્ચેનો જે ભાગ છે તેને આપણે શું કીધું ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ. શું તેને કીધું આપણે ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ અથવા તો એને આપણે શું કહીએ પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ. હજી હમણાં જ આપણે વાત થઈ. તો આ જે ગેપ છે એ લગભગ કેટલો હશે તો કે 20 to 60 એંગસ્ટ્રોમ. કેટલો ગેપ છે તે 20 to 60 એંગસ્ટ્રોમ. અને એને તમે શું કહી શકો આઉટર કમ્પાર્ટમેન્ટ. કારણ કે આ આખું કણાભ સૂત્ર છે બે કમ્પાર્ટમેન્ટનું બનેલું છે. એક કમ્પાર્ટમેન્ટ જેને આપણે શું કહેશું મેટ્રિક્સ, એક કમ્પાર્ટમેન્ટ જેને આપણે શું કહેશું મેટ્રિક્સ, જે ઇનર મેમ્બ્રેનની અંદર આવેલું છે. હવે એક કમ્પાર્ટમેન્ટ ઇનર મેમ્બ્રેનની બહાર આવેલું છે એટલે આ ભાગ બરાબર છે. તો આ મેટ્રિક્સ જે છે એને ઇનર કમ્પાર્ટમેન્ટ કહેવાય અને બહાર જે ભાગ છે જે કઈ જગ્યાએ આવેલો છે ઇન્ટર મેમ્બ્રેન સ્પેસમાં તેને શું કહેવાય આઉટર કમ્પાર્ટમેન્ટ. એટલે આખું કણાભ સૂત્ર બે ચેમ્બરનું બનેલું છે. એક આ ઇનર ચેમ્બર, ઇનર ચેમ્બર એટલે શું થઈ ગયું તો કે ઇનર કમ્પાર્ટમેન્ટ અને બહાર જે છે એટલે બે પટોળીની વચ્ચે એ કયું થઈ ગયું આઉટર કમ્પાર્ટમેન્ટ. બરાબર, એ આઉટર કમ્પાર્ટમેન્ટ બનાવે છે કોણ ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ. એટલે બહારનું પટલ અને અંદરનું પટલ એ બંને વચ્ચેનો જે ગેપ છે તેને આઉટર ચેમ્બર અથવા આઉટર કમ્પાર્ટમેન્ટ કહેવામાં આવે. એને જ તે શું કહેવામાં આવે ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ. એને જ તે શું કહેવામાં આવે પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ, જેની અંદર જેનો ગેપ છે કેટલો 20 to 60 એંગસ્ટ્રોમ અને ત્યાં આગળ ઓછું ડેન્સ તેવું મટીરિયલ છે આવેલું છે. ઓકે, તો આ બે મેમ્બ્રેનની વાત થઈ આઉટર મેમ્બ્રેન અને ઇનર મેમ્બ્રેન. અને એ ઉપરાંત આપણે વાત કરી કોની ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ અથવા તો આઉટર કમ્પાર્ટમેન્ટ. હવે આની અંદર જે છે એ શું છે મેટ્રિક્સ. અને મેટ્રિક્સ વાળો જે ભાગ છે આ આખો ભાગ તેને આપણે શું કહેશું ઇનર કમ્પાર્ટમેન્ટ અથવા તેને શું કહેવાય મેટ્રિક્સ. અને એને કારણે જુઓ કે આ ઇનર મેમ્બ્રેન જે છે એ ઇનર મેમ્બ્રેનની આઉટર સરફેસ એટલે આ સરફેસ એ સરફેસને આપણે શું કહેશું સી ફેસ અથવા તો સાઇટોસોલ ફેસ. બરાબર, અને એવી રીતે જે એની અંદરની તરફ આવેલી સરફેસ છે આ બરાબર એ ફેસને આપણે શું કહેશું એમ ફેસ એટલે કે મેટ્રિક ફેસ. ખ્યાલ આવે છે? તો ઇનર મેમ્બ્રેનની આઉટર સરફેસ ટુવર્ડ્સ ધ સાઇટોપ્લાઝમ તેને શું કહેવાય સી ફેસ અને અંદરની તરફ છે તેને શું કહેવામાં આવે એમ ફેસ છે કહેવામાં આવે છે. ઓકે, એ ઉપરાંત તમે જુઓ કે ઇનર મેમ્બ્રેન જે છે એ કેટલીક જગ્યાએ આપણે એવું કહી શકીએ કે આ એક મુખ્ય અક્ષ છે, અહીંયા આ એક મુખ્ય અક્ષ છે બરાબર, અહીંયા આ એક મુખ્ય અક્ષ છે. તો મુખ્ય અક્ષને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ અક્ષ છે. બધી જ જગ્યાએ ઇનર મેમ્બ્રેન છે શું બનાવે છે તો કે કેટલાક ફોલ્ડ બનાવે છે અને એ ફોલ્ડને આપણે શું કહેશું ક્રિસ્ટા. એ ફોલ્ડને આપણે શું કહેશું ક્રિસ્ટા. બરાબર, તો આ ક્રિસ્ટાવાળા પાર્ટ થઈ ગયો. અને દરેક ક્રિસ્ટાવાળા પાર્ટ ઉપર તમે જુઓ તો ગ્રીન કલરના મેં ભાગો બનાવ્યા છે. એ કયા ભાગો છે ઓક્સિઝોમ. એ કયા ભાગો છે ઓક્સિઝોમ. ઓકે, તો આ આખું આપણે ઓવરઓલ સ્ટ્રક્ચર છે બનાવ્યું છે. સાથે સાથે એક ખૂબ જ અગત્યની વસ્તુ જે આ મેટ્રિક્સ વાળો પાર્ટ છે ત્યાં આગળ જો મેં રિબોઝોમ્સ દર્શાવેલા છે અને રિબોઝોમ્સ જે છે એ કેવા છે તો કે પ્રોકેરિયોટિક રિબોઝોમ્સ સામાન્ય રીતે કેવા હોય 70S. પણ જ્યારે આપણે કોની વાત કરીએ મેમેલિયન માઇટોકોન્ડ્રિયાની વાત કરીએ તો આપણે શું લખવું પડે સ્પેસિફિકલી લખવું પડે 55S. યાદ રાખજો તમારા અને મારા માઇટોકોન્ડ્રિયામાં જે રિબોઝોમ્સ છે કેવા પ્રકારના છે 55S પ્રકારના. કયા છે 55S પ્રકાર. એ પણ પ્રોકેરિયોટિક રિબોઝોમ જ છે પરંતુ એનો સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ કેટલું છે 55. ઓકે, એ ઉપરાંત તમે ધ્યાનથી જુઓ તો અહીંયા મેં એક વલય આકારનું ડીએનએ બનાવ્યું છે અને વલય આકારનું ડીએનએ જે છે એની એક ખાસ અગત્યની વસ્તુ જે તમારે યાદ રાખવાની છે કે ડીએનએ જે છે એ ડીએનએની અંદર જે નાઇટ્રોજન બેઝ હોય એની પેર હોય એ સાથે ટી એટલે કે એડેનિન સાથે થાઇમિન અને સાઇટોસિન સાથે ગ્વાનિન. બરાબર, એ અને ટી વચ્ચે 2 હાઇડ્રોજન બોન્ડ આવેલા હોય, સી અને જી વચ્ચે 3 હાઇડ્રોજન બોન્ડ આવેલા હોય. અને આ વસ્તુ જે છે એ તમે 10મા 9મા ધોરણની અંદર ભણી ગયા છો સેકન્ડરીમાં. જીએનએ શું છે સાઇટોસિન અને ગ્વાનિન. જીએનએસી શું છે સાઇટોસિન અને ગ્વાનિન એ નાઇટ્રોજન બેઝ છે. એની વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ આવેલા હોય અને એ અને ટી વચ્ચે કેટલા હોય 2. બરાબર, અને આ જે નાઇટ્રોજન બેઝની સિક્વન્સ છે એ ડીએનએમાં આવેલી હોય. હવે જો સી અને જી વચ્ચે નાઇટ્રોજન બેઝ વચ્ચે જો 3 હાઇડ્રોજન બોન્ડ આવેલા હોય તો એ બોન્ડને તોડવા છે અઘરા. એ અને ટી વચ્ચે જે બોન્ડ છે બે જ છે એટલે એ તોડવા છે કેવા છે સરળ. પણ અહીંયા તમારે યાદ એ રાખવાનું છે કે જે આપણા માઇટોકોન્ડ્રિયાની અંદર જે વલય આકારનું ડીએનએ આવેલું છે એમાં વધારે જે નાઇટ્રોજન બેઝની પેર છે એ પેર છે કઈ છે CG પેર છે. કઈ પેર છે CG પેર. અને જ્યારે CG પેર વચ્ચે જ્યારે 3 નાઇટ્રોજન બેઝ આવેલા હોય
તો એનું ડીનેચરેશન ટેમ્પરેચર એ કેવું હોય? હાઈ. એટલે આપણું જે ડીએનએ જે છે એ થોડું સરળ છે, કારણ કે એમાં A T G C જે છે એમાં બધી જ સિક્વન્સ જે છે એ ઘણી ખરી આવેલી છે, બરાબર, એટલે બેલેન્સ છે. પણ અહીં માઇટોકોન્ડ્રિયાની અંદર જે વલય આકારનું ડીએનએ છે એમાં જાજી સિક્વન્સ કઈ છે? C અને G. અને C અને G વચ્ચે શું આવેલું હોય? તો કે 3 હાઇડ્રોજન બોન્ડ. એટલે એ ઝડપથી તમે ટેમ્પરેચરથી ડીનેચર એટલે કે તોડી શકશો નહીં. એટલે આપણું માઇટોકોન્ડ્રિયાનું ડીએનએ છે એ કેવું છે? મજબૂત ડીએનએ છે. આ પણ આપણે યાદ રાખવાનું છે. અને સાથે સાથે ડીએનએ પોતાનું છે, રિબોઝોમ્સ પોતાની પાસે છે, એટલે જેનેટિક ઇન્ફોર્મેશન પોતાની પાસે છે, અને એન્જિન પણ પોતાની પાસે છે. અને એટલા માટે આને આપણે શું કહીએ છીએ? સેમી ઓટોનોમસ ઓર્ગેનલ્સ છે કહીએ છીએ. સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે માઇટોકોન્ડ્રિયા જે છે એ કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલું છે? તો માઇટોકોન્ડ્રિયા જે છે એ કોષીય શ્વસનની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે. હવે કોષીય શ્વસનમાં મુખ્યત્વે આમ તમે જુઓ તો 3 પ્રક્રિયા છે એ થાય છે, બરાબર. એ 3 પ્રક્રિયાઓ જે છે એ 3 પ્રક્રિયાઓના નામ છે આપણે અહીંયા લખીએ. એ 3 પ્રક્રિયામાં એક પ્રક્રિયા છે એટલે કે ફર્સ્ટ સ્ટેપ એ છે ગ્લાયકોલિસિસ. ફર્સ્ટ સ્ટેપ છે કયું છે? ગ્લાયકોલિસિસ. અને એનું સ્થાન કયું છે? તો કે એ થાય છે સાઇટોપ્લાઝમમાં, બરાબર. તો શ્વસનનો પ્રથમ તબક્કો એ શું છે? ગ્લાયકોલિસિસ, કે જેમાં ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવેક એસિડના 2 અણુ છે બનશે. એ પ્રક્રિયા ક્યાં થાય? કોષરસમાં થાય, બરાબર. હવે શ્વસનનો બીજો તબક્કો, એ શ્વસનનો જે બીજો તબક્કો જે છે એ તબક્કો કયો? એની જો આપણે વાત કરીએ, અહીંયાથી હું મેટ્રિક્સ છે કાઢું છું, બરાબર. ઓકે, ચાલો. શ્વસનનો જે બીજો તબક્કો જે છે એ કયો તબક્કો છે? તો કે એ તબક્કો જે છે એ છે ક્રેબ્સ સાયકલ. એ કયો તબક્કો છે? ક્રેબ્સ સાયકલ. અને ક્રેબ્સ સાયકલ જે છે એ કઈ જગ્યાએ થશે? તો કે એ કણાભસૂત્રના મેટ્રિક્સમાં થાય છે. ક્યાં થાય છે? કણાભસૂત્રના મેટ્રિક્સમાં. જો શ્વસનનો પહેલો તબક્કો ગ્લાયકોલિસિસ ક્યાં થાય? કોષરસમાં. શ્વસનનો બીજો તબક્કો ક્રેબ્સ સાયકલ એ ક્યાં થાય? કણાભસૂત્રના મેટ્રિક્સમાં, એટલે કે ઇનર મેમ્બ્રેનની અંદર, બરાબર. અને શ્વસનનો ત્રીજો તબક્કો જે છે એ ત્રીજો તબક્કો છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. કયો છે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. શું નામ છે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. અને એ કઈ જગ્યાએ થશે? તો કે એ ઓક્સિઝોમમાં થશે. એ શેમાં થશે? ઓક્સિઝોમમાં. અથવા તો ઓક્સિઝોમ છે શેનો પાર્ટ છે? ક્રિસ્ટાનો પાર્ટ છે અથવા ક્રિસ્ટીનો પાર્ટ છે, તો ત્યાં આગળ છે થશે. તો શ્વસનના 3 તબક્કા મૂળભૂત રીતે કયા કયા? ગ્લાયકોલિસિસ જે ક્યાં થશે? કોષરસમાં. બીજું ક્રેબ્સ સાયકલ જે ક્યાં થશે? મેટ્રિક્સમાં. અને ત્રીજું ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન એ કઈ જગ્યાએ થશે? ઓક્સિઝોમમાં, બરાબર. તો આઈ હોપ કે તમને આ કણાભસૂત્રનું જે સ્ટ્રક્ચર છે, આઉટર મેમ્બ્રેન, ઇનર મેમ્બ્રેન, ક્રિસ્ટી, પછી આઉટર કમ્પાર્ટમેન્ટ, ઇનર કમ્પાર્ટમેન્ટ એ આપણે જોયું. ઇનર મેમ્બ્રેનના 2 ફેઝ, સી ફેઝ અને કયા ફેઝ? એમ ફેઝ, બરાબર. અને સાથે સાથે આઉટર કમ્પાર્ટમેન્ટ છે તેને બીજું શું કહેવાય? ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ કહેવાય અથવા તો પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ કહેવાય, બરાબર. આટલી વસ્તુ છે આપણે જોઈ. હવે આ બધા પાર્ટમાંથી આપણે આટલો જ પાર્ટ એટલે કે ક્રિસ્ટાવાળો અને આઉટર મેમ્બ્રેનવાળો પાર્ટ જે છે એ હજી થોડોક આપણે ડિટેલમાં વધારે જોવા જઈ રહ્યા છીએ. ચાલો, તો હવે નેક્સ્ટ પાર્ટ જે છે એની જો આપણે વાત કરીએ તો કે નંબર ઓફ જે ક્રિસ્ટી જે છે એની જો આપણે વાત કરીએ તો આ જે થઈ ગઈ પહેલી તો કણાભસૂત્ર જે આપણે બનાવ્યું હતું એ, ત્યાર પછી સ્ટ્રક્ચર ઓફ ક્રિસ્ટા જે મેં તમને કીધું એ પ્રમાણે. હવે મેં ખાલી ક્રિસ્ટાવાળો પાર્ટ જ અહીં દર્શાવ્યો છે. હવે ક્રિસ્ટાવાળા પાર્ટની અંદર તમે જુઓ તો તમને જોતા જ ખ્યાલ આવશે કે આ બ્લેક પાર્ટ છે શું છે? આઉટર મેમ્બ્રેન, કે જેની અંદર લિપિડ વધારે, પ્રોટીન કેવું છે? ઓછું. એટલે આ કેવું છે? પરમિએબલ. આ રેડ છે એ શું છે? ઇનર મેમ્બ્રેન, જેની અંદર પ્રોટીન વધારે છે, લિપિડ કેવું છે? ઓછું. એટલે કેવું છે? સિલેક્ટિવ પરમિએબલ. ઓકે. હવે આ ઇનર અને આઉટર મેમ્બ્રેન વચ્ચેનો ભાગ એટલે આટલો ભાગ તેને આપણે શું કહીએ? ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ અથવા તેને શું કહેવાય? પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ, જેને આઉટર ચેમ્બર પણ કહેવાય. આ આખી શું થઈ ગઈ? આઉટર ચેમ્બર. આ આખી શું થઈ ગઈ? ઇનર ચેમ્બર. હા કે ના? આ ઇનર ચેમ્બર એટલે આ મેટ્રિક્સ વાળો પાર્ટ, અને આ જે છે એ શું થઈ ગઈ? આઉટર ચેમ્બર અથવા તેને શું કહેવાય? ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ અથવા તો પેરી માઇટોકોન્ડ્રિયલ સ્પેસ. આ કેટલી છે? આની જો આપણે વાત કરીએ તો એ કેટલી છે? 20 to 60 એંગસ્ટ્રોમ. અને આની અંદર લેસ ડેન્સ શું આવેલું છે? મેટ્રિક્સ છે આવેલું છે. અને આ મેટ્રિક્સ વાળો પાર્ટ છે. તો એનો મતલબ એવો થાય ને કે અહીં એક પ્રોસેસ થાય છે જે કઈ પ્રોસેસ છે? ક્રેબ્સ સાયકલ. હા કે ના?
ઓકે, હવે આ આઉટર મેમ્બ્રેન છે તો આ સાયટોપ્લાઝમ થઈ ગયું. અહીંયા એક પ્રોસેસ થાય છે, એ પ્રોસેસ કઈ થઈ ગઈ? ગ્લાયકોલિસિસ, એટલે શ્વસનનો પ્રથમ તબક્કો. આ શ્વસનનો બીજો તબક્કો. ગ્લાયકોલિસિસ એ પ્રથમ તબક્કો, ક્રેબ્સ સાયકલ છે શ્વસનનો બીજો તબક્કો. અને ત્રીજો તબક્કો જે છે એ કઈ જગ્યાએ થાય છે? ઓક્સિઝોમમાં. તો આ જે મેં સ્ટ્રક્ચર બનાવ્યું છે એ સ્ટ્રક્ચર શું છે? ઓક્સિઝોમ. હવે ઓક્સિઝોમ જે છે એને થોડુંક હું એનલાર્જ કરું છું. અહીંયા આપણે બનાવીએ છીએ આવી રીતના છૂટું ના હોય. હા, અને તમારે મેટ્રિક્સ છે કાઉન્ટ કરવાનું છે, બરાબર? તો આ પ્રમાણેનું છે એ દાખલા તરીકે આપણે સ્ટ્રક્ચર છે બનાવીએ. ચલો આનું આપણે સ્ટ્રક્ચર છે બનાવીએ છીએ. તો ઓક્સિઝોમ જે છે, બરાબર, આ ભાગ છે હું કાઢી નાખું છું થોડીક વાર એટલે તમને વધારે યોગ્ય રીતે સમજવામાં આવશે. આ ઇનર ચેમ્બર છે એ તમને ખ્યાલ છે, મેટ્રિક્સ છે એ પણ હવે તમને ખ્યાલ છે. અહીંયા શું થાય છે? ક્રેબ્સ સાયકલ, બરાબર. એટલે અહીંયા આગળ જે છે એ આપણે લખી નાખીએ છીએ કે આ ક્રેબ્સ સાયકલ જે છે, અહીંયા આગળ આ જે ભાગ છે એને આપણે શું કહી શકીએ? મેટ્રિક્સ પણ કહી શકીએ. હા કે ના? આ ભાગ છે શું છે? મેટ્રિક્સ કહી શકાય. અને એ ઉપરાંત તે શું છે? ઇનર ચેમ્બર પણ છે, અથવા ઇનર કમ્પાર્ટમેન્ટ બોલો તો પણ ચાલે. હવે અહીં જે છે આપણે એક ઓક્સિઝોમ છે બનાવીએ છીએ. તો ઓક્સિઝોમ જે છે એની અંદર આવો એક સ્ટોક લાઇક પાર્ટ છે. આ સ્ટોક લાઇક પાર્ટ છે, બરાબર. એક બેઝ છે, એક સ્ટોક લાઇક પાર્ટ છે, અને એક આવું હેડ છે, બરાબર. હવે એમાં જો આપણે બેઝની વાત કરીએ, બરાબર, આ બેઝ જે છે એ પાર્ટિકલ અથવા એ ભાગને કહેવાય F0 પાર્ટ. એને શું કહેવામાં આવે? F0 પાર્ટ, બરાબર. આ જે છે એ હેડ રિજિયન છે તેને F1 પાર્ટિકલ કહેવાય. શું તેને કહેવાય? F1. F0 જે છે એ તમે ધ્યાનથી જુઓ તો F0 જે છે કોનો પાર્ટ છે? તો કે ઇનર મેમ્બ્રેનનો જ પાર્ટ છે. ખ્યાલ આવે છે? જો ઇનર મેમ્બ્રેનનો જ પાર્ટ છે. કયો? F0. F1 જે હેડ છે એ કઈ તરફ રહે છે? મેટ્રિક્સ તરફ. જો આ આખું મેટ્રિક્સ છે તો હેડ છે કઈ તરફ રહ્યું? મેટ્રિક્સ તરફ. અને એ ઉપરાંત જે વચ્ચેનો પાર્ટ છે એ વચ્ચેના પાર્ટની અંદર બીજા બે પાર્ટિકલ્સ છે જેને કહેવામાં આવે છે F5 એન્ડ F6 પાર્ટિકલ. એ શેમાં છે? સ્ટોક. તો આ આખો જે મેં બનાવ્યો એ આખો જે ભાગ છે ઇટ ઇઝ નથિંગ બટ ધ ઓક્સિઝોમ. આ જે આપણે દર્શાવ્યું એ શું છે? ઓક્સિઝોમ છે, બરાબર. ઓક્સિઝોમને ઘણી રેફરન્સ બુકમાં લખ્યું હશે F0 F1 પાર્ટિકલ્સ, તો પણ ચાલે, કારણ કે મુખ્ય ભાગ બે છે, હેડ અને બેઝ. બેઝ કયું છે? F0. હવે F0 પાર્ટ છે ને એ મેમ્બ્રેનનો પોતાનો પાર્ટ હશે. F0 છે કયો પાર્ટ હશે? મેમ્બ્રેનનો પોતાનો પાર્ટ. F1 જે છે એ હેડ પાર્ટ છે, એ કઈ જગ્યાએ હશે? તો કે મેટ્રિક્સ તરફ હશે. કઈ તરફ હશે? મેટ્રિક્સ તરફ. ઓકે. અને F5 અને F6 જે છે એ વચ્ચેનો ભાગ છે સ્ટોક. તો ત્રણ ભાગ થયા. કયા કયા ત્રણ ભાગ થયા? તો કે બેઝ, આ થઈ ગયો બેઝ, આ થઈ ગયો સ્ટોક, અને આ થઈ ગયો હેડ. બેઝ શેનો બનેલો છે? F0 નો. સ્ટોક શેનો બનેલો છે? F5 F6 નો. અને હેડ જે છે શેનું બનેલું છે? F1 નો. હેડ કઈ તરફ રહેશે? તો કે મેટ્રિક્સની અંદર. સ્ટોક જે છે એ F0 અને F1 ને જોડતો ભાગ છે, એમાં શું રહેલું છે? F5 અને F6. અને F0 જે છે એ વાસ્તવિક રીતે મેમ્બ્રેન જ છે, એ મેમ્બ્રેનમાં જ ખૂંપેલું છે. કયા મેમ્બ્રેનમાં? ઇનર મેમ્બ્રેનમાં. રેડ પાર્ટથી આપણે દર્શાવ્યું છે શું છે? ઇનર મેમ્બ્રેન છે, બરાબર. હવે જો આ વસ્તુ છે તમને ખ્યાલ આવી ગઈ હશે. એની સાથે સાથે આ જે ભાગ છે ને એ ઇનર મેમ્બ્રેનનો ભાગ છે, પરંતુ ઇનર મેમ્બ્રેનનો કયો ભાગ? આ ઇનર મેમ્બ્રેનનો આ જે ભાગ છે આટલો ભાગ, તેને આપણે કહેવાય ક્રિસ્ટા. એક છે એટલે મેં શું લખ્યું? ક્રિસ્ટા. આટલો ભાગ છે તેને શું કહેવાય? ક્રિસ્ટા. પણ શું કન્ટિન્યુઅસ ક્રિસ્ટા છે? નહીં. તો કે આ વચ્ચેનો ભાગ એમને સ્મૂથ છે પાછો. જો આ ભાગ છે શું છે? સ્મૂથ. તો એ સ્મૂથ જે ભાગ છે એમાં એક સિસ્ટમ છે આવેલી છે જેને કહેવાય ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. જેને શું કહેવામાં આવે? ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. હવે આ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે શું કરે? તો અહીંયા એક હજી અગત્યનો કોન્સેપ્ટ છે આપણે ભણવો પડશે કે આ જે મેટ્રિક્સની અંદર જે પ્રક્રિયા થઈ રહી છે, કઈ? ક્રેબ્સ સાયકલની. કઈ પ્રક્રિયા થઈ રહી છે? ક્રેબ્સ સાયકલની. એ ક્રેબ્સ સાયકલની અંદર બે દ્રવ્યો છે બનશે જેને કહેવામાં આવે NaDH2 અને એ ઉપરાંત બીજાને કહેવામાં આવે FADH2, બરાબર. NaDH2 નું ફૂલ ફોર્મ થાય રિડ્યુસ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. રિડ્યુસ્ડ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. અને FADH2 નું ફૂલ ફોર્મ થાય રિડ્યુસ ફ્લેવિન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ, બરાબર. ઓકે. હવે આ જે NaDH2 અને FADH2 છે એ NaDH2 અને FADH2 છે એ રિલીઝ કરશે. NaDH2 અને FADH2 છે એ શું રિલીઝ કરશે? તો કે NaDH2 અને FADH2 જે છે એ પ્રોટોન રિલીઝ કરશે, 2H+. અને પ્રોટોનને પંપ દ્વારા શક્તિ જે છે એ શક્તિ દ્વારા
ખેંચી અને એ 2H+ ને ક્યાં લઈ આવવામાં આવશે? હતા ક્યાં 2H+? એ હતા કઈ જગ્યાએ? તો કે મેટ્રિક્સની અંદર. એને લઈ આવવામાં કઈ જગ્યાએ આવ્યા? તો કે એને લઈ આવવામાં આવ્યા કઈ જગ્યાએ? આઉટર ચેમ્બરમાં. હતા કઈ જગ્યાએ? ઇનર ચેમ્બરમાં. ઇનર ચેમ્બરને બીજું શું કહેવાય? મેટ્રિક્સ. લઈ આવવામાં ક્યાં આવ્યા? આઉટર ચેમ્બરમાં. આઉટર ચેમ્બરને બીજું શું કહેવાય? ઇન્ટરમેમ્બ્રેન સ્પેસ અથવા તો પેરીમાઇટોકોન્ડ્રિયલ સ્પેસ. અને એને કારણે આ જગ્યાએ 2H+ જે છે એનું સતત કોન્સન્ટ્રેશન છે શું થતું જાય? વધતું જાય. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રોટોન ગ્રેડિયન્ટ જનરેટ થશે. અહીંયા 2H+ હતા, બધા ખેંચીને ઇનર ચેમ્બરમાંથી અથવા તો ઇનર કમ્પાર્ટમેન્ટમાંથી ક્યાં લઈ આવવામાં આવ્યા? આઉટર કમ્પાર્ટમેન્ટમાં. તો 2H+ છે અહીંયા બહુ વધી ગયા. હવે જ્યારે આ 2H+ જે છે એ પાછા કોન્સન્ટ્રેશન અહીંયા વધારે છે, અહીંયા કેવું છે? ઓછું. તો આ 2H+ જે છે એ ગ્રેડિયન્ટ આધારે 2H+ છે શું કરશે? પાછું મેટ્રિક્સ તરફ જવાની પ્રયત્ન કરશે, કારણ કે અહીંયા બહુ વધી ગયા. તો જે તે દ્રવ્ય જે વધારે હોય તેથી ક્યાં જવાનો પ્રયત્ન કરે? ઓછો છે એ તરફ જવાનો પ્રયત્ન કરશે, બરાબર. તો આ 2H+ છે ક્યાં તરફ જવાનો પ્રયત્ન કરશે? તો કે પાછા મેટ્રિક્સ તરફ જવાનો પ્રયત્ન કરશે. પણ આ 2H+ આ વિસ્તારમાંથી નહીં જઈ શકે, આ વિસ્તારમાંથી નહીં જઈ શકે. 2H+ ને ફરજિયાત H+ એટલે શું થઈ ગયું? પ્રોટોન આયન ચેનલ. શું થઈ ગયું? પ્રોટોન આયન ચેનલ. એટલે 2H+ ને ફરજિયાત પ્રોટોન આયન ચેનલમાંથી જવું પડશે ને આ ઓક્સિઝોમ જે છે એ એક પ્રકારની શું છે? પ્રોટોન આયન ચેનલ. એટલે અહીંયાથી જ 2H+ જે છે એ પાછા કઈ જગ્યાએ જઈ શકે? તો કે પાછા મેટ્રિક્સની અંદર જઈ શકે. પણ જ્યારે એ મેટ્રિક્સની અંદર જાય, જ્યારે એ ક્યાં જાય? મેટ્રિક્સની અંદર જાય ત્યારે આ F1 પાર્ટિકલ જે છે એ F1 પાર્ટિકલ એઝ અ ATPase કામ કરે છે. એટલે F1 પાર્ટિકલ્સ જે છે એ પોતે ATPase ઉત્સેચક તરીકે કાર્ય કરે છે અને એને કારણે એક 2H+ જ્યારે અહીંયાથી પસાર થશે ત્યારે એક ADPનું રૂપાંતરણ એક શેમાં થઈ જશે? ATPમાં થઈ જશે. અને આવી રીતે શ્વસનમાં શું નિર્માણ પામે છે? શક્તિ ATP છે નિર્માણ પામે છે. ટોટલ જે આપણે 36 ATP ભણીએ છીએ એમાંથી 30 ATP આવી રીતે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનને કારણે થાય છે, બરાબર. તો આ આખું તમને સ્ટ્રક્ચર છે એ સમજાઈ ગયું હશે. ખાસ કરીને ઓક્સિઝોમવાળો પાર્ટ છે ખૂબ અગત્યનો. 3 પાર્ટ છે, તેમાં બેઝ F0 જે ઇનર મેમ્બ્રેનનો જ પાર્ટ છે, પછી સ્ટોક છે જે F5 F6 નો બનેલો છે, પછી હેડ છે જે F1 પાર્ટિકલનું બનેલું છે. અને F1 પાર્ટિકલ પોતે જ ATPase તરીકે વર્તે છે અને આ આખો ઓક્સિઝોમ પોતે પ્રોટોન ચેનલ તરીકે પણ વર્તે છે. એટલે જ્યારે આ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દ્વારા 2H+ ને અહીંયા જ્યારે ડમ્પ કરવામાં આવશે તો ઇન્ટરમેમ્બ્રેન સ્પેસ અથવા આઉટર ચેમ્બર એમાં 2H+ નું કોન્સન્ટ્રેશન ખૂબ વધશે. એટલે ગ્રેડિયન્ટ જનરેટ થયો, ઢોળાંશ છે નિર્માણ પામ્યો. અને એ ઢોળાંશને બ્રેક કરવા માટે પાછો 2H+ છે ક્યાં જવાનો પ્રયત્ન કરશે? તો કે કોષરસ તરફ જવાનો એ પ્રયત્ન કરશે. પણ કોઈ પણ જગ્યાએથી નહીં જઈ શકે, એને પ્રોટોન આયન ચેનલમાંથી જવું પડશે. અને પ્રોટોન આયન ચેનલ કોણ છે? ઓક્સિઝોમ. જ્યારે એમાંથી પસાર થશે ત્યારે પ્રત્યેક 2H+ દીઠ એક ATPનું છે નિર્માણ છે એ થયા કરશે. તો આ જે આપણે જોયું એ આખું કણાભ સૂત્ર જે છે એ કણાભ સૂત્રની આપણે જેને કહેવાય કે રચના છે જોઈ અને સાથે સાથે ક્રિસ્ટી જે પાર્ટ છે એની પણ આપણે રચના છે એ જોઈ. ચાલો ત્યાર પછી જે છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. હજી એની ડિટેલ લઈએ. નંબર ઓફ ક્રિસ્ટી ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયાની સાઇઝ છે શું છે એના આધારે ક્રિસ્ટી જે છે એ ક્રિસ્ટીની જે સાઇઝ છે એ મેટર કરે, બરાબર છે. ક્રિસ્ટા આર ફિલિફોર્મ એટલે પ્રવર્ધો જેવી ઇન એનિમલ સેલ્સ એન્ડ ટ્યુબ્યુલર ઇન પ્લાન્ટ સેલ. પ્લાન્ટ સેલમાં કેવી છે? ટ્યુબ્યુલર છે. અને એનિમલ સેલમાં કેવી છે? તો કે ફિલિફોર્મ એટલે કે પ્રવર્ધો જેવી. ઓકે. ક્રિસ્ટા આર પરપેન્ડિક્યુલર એટલે કે લંબ અક્ષ છે ધ લોન્જિટ્યુડિનલ એક્સિસ ઓફ ધ માઇટોકોન્ડ્રિયા. હમણાં આપણે જોયું તો આ માઇટોકોન્ડ્રિયા બનાવતા હતા, આઉટર સરફેસ જે છે તો એના લંબ અક્ષે શું નિર્માણ પામતી હતી? તો કે ક્રિસ્ટી છે નિર્માણ પામતી હતી. બટ પેરેલલ ટુ લોંગ એક્સિસ ઇન ન્યુરોન એન્ડ સ્ટ્રાઇટેડ મસલ્સ. એટલે આપણે જો રેખિત સ્નાયુઓની વાત કરીએ તો રેખિત સ્નાયુઓ અને સાથે સાથે ન્યુરોન. હવે રેખિત સ્નાયુ અને ન્યુરોન બંને પોતે જ કેવા છે? તો કે ન્યુરોન જે છે એ પણ આવો લાંબો કોષ છે અને રેખિત સ્નાયુ જે છે એ પણ આવો લાંબો કોષ છે, બરાબર. તો એની અંદર જો આપણે વાત કરીએ તો એની અંદર ક્રિસ્ટી જે છે લંબ અક્ષે હશે નહીં. એ કેવી હશે? એક્સિસની પેરેલલ હશે, ખ્યાલ આવે? કારણ કે ત્યાં આગળ માઇટોકોન્ડ્રિયા ચપટું હશે, બરાબર. પરંતુ જો માઇટોકોન્ડ્રિયલ ઓવલ શેપ હોય જે મોટા ભાગે હોય તો એની અંદર ક્રિસ્ટા છે કેવી હશે? તો કે જે મુખ્ય લોન્જિટ્યુડિનલ એક્સિસ છે એની લંબ અક્ષ છે આવેલી હશે, બરાબર. ચાલો ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ. ક્રિસ્ટા હેવ F1 પાર્ટિકલ્સ ઓર એલિમેન્ટરી પાર્ટિકલ્સ. F1 પાર્ટિકલ્સ એટલે કયું? પેલું હેડ વાળો ભાગ જે કઈ તરફ રહેશે? મેટ્રિક્સ તરફ.
ક્રિસ્ટા હેવ F1 પાર્ટિકલ્સ ઓર એલિમેન્ટરી પાર્ટિકલ્સ ઓર રેસ્પિરેટરી એસેમ્બલી ઓર ઓક્સિઝોમ. ક્રિસ્ટા જે છે બરાબર છે, ક્રિસ્ટાની અંદર શું આવેલો છે? F1 પાર્ટિકલ આવેલું છે ઓર એલિમેન્ટરી પાર્ટિકલ એને કહેવામાં આવે ઓર રેસ્પિરેટરી પાર્ટિકલ, કારણ કે જ્યાં સુધી એ નહીં હોય ત્યાં સુધી 36માંથી 30 એટીપી નહીં બને. 30 એટીપી ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનને કારણે બને. અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન કઈ જગ્યાએ થાય તો કે ક્રિસ્ટીની મેમ્બ્રેનમાં, બરાબર, ત્યાં આગળ આ F0 F1 પાર્ટિકલ આવે છે. ઓર ઓક્સિઝોમ પણ તેને કહી શકાય. F1 પાર્ટિકલ્સ વેર રિપોર્ટેડ બાય ફેરેન્ડ્સ એન્ડ મોરન. બે સાયન્ટિસ્ટ હતા, ફેરેન્ડીઝ અને મોરન. એને સૌથી પહેલા ઓક્સિઝોમ છે રિપોર્ટ કર્યા એન્ડ કોલ ધેમ ETP, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ પાર્ટિકલ્સ. એને તેને કયું નામ આપ્યું હતું? ETP, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ પાર્ટિકલ્સ. વધારે ડિટેલ આના ઉપર આખું ચેપ્ટર છે જેની અંદર આપણે, કારણ કે તેમ છતાંય મેં મોટા મોટા કોન્સેપ્ટ છે બધા લઈ લીધા છે. નંબર ઓફ F1 પાર્ટિકલ એટલે કે ઓક્સિઝોમ કેટલા આવેલા છે તો કે 10,000 to 1 લાખ પર માઇટોકોન્ડ્રિયા. લગભગ એક માઇટોકોન્ડ્રિયાની અંદર 10,000થી લઈ અને 1 લાખ જેટલા પેલા ગ્રીન પેનથી જે આપણે દર્શાવ્યા હતા એવા ઓક્સિઝોમ છે આવેલા છે. F1 પાર્ટિકલ ઇઝ મેડ અપ ઓફ, F1 પાર્ટિકલ્સ અથવા ઓક્સિઝોમ છે શેના બનેલા છે? બેઝ ઓર F0 સબ યુનિટ. હવે બેઝ જે છે પાયો એને આપણે શું કહેતા હતા? F0 સબ યુનિટ, અને એ મેમ્બ્રેનનો જ પાર્ટ હતો. બેઝ ઓર F0 સબ યુનિટ વિચ ઇઝ અ રેક્ટેન્ગ્યુલર, કેવું હતું? લંબચોરસ, એન્ડ ઇઝ એમ્બેડેડ એટલે ખૂંપેલું છે ઇન ઇનર મેમ્બ્રેન ઓફ ધ માઇટોકોન્ડ્રિયા. તો ક્રિસ્ટીન વાળો જે પાર્ટ હતો એની અંદર તે શું હતા? ખૂંપેલા હતા. હમણાં જ આપણે જોયું. ઓકે, બીજો જે ભાગ છે કયો છે? સ્ટોક ઓર F5 F6 સબ યુનિટ. અને એ શું છે? સ્ટોક લિફ્ટ ધ હેડ. એ સ્ટોકને કારણે હેડ છે ક્યાં જતું રહે? મેટ્રિક્સ વાળા પાર્ટની અંદર જતું રહે. અને હેડ છે એ જ એકચ્યુઅલી શું છે? F1 પાર્ટિકલ, જે અગત્યનો છે. હેડ ઓર F1 સબ યુનિટ. ત્રીજો પાર્ટ શું આવ્યો? હેડ ઓર F1 સબ યુનિટ about 100 angstrom in diameter and act as a enzyme ATPase. એટલે F0 જે છે એ F0 જે છે એ મેમ્બ્રેનનો પોતાનો પાર્ટ છે. હજી એક બધા અહીંયા હું દોરી કાઢું છું એ, એટલે તમને વધારે આઈડિયા આવે. બરાબર, આવું રેક્ટેંગલ છે, આ સ્ટોક થઈ ગયો, આ હેડ થઈ ગયું. બરાબર, આવા 3 ભાગ છે થયા. હવે આ ભાગ છે કયો થઈ ગયો? F0. આ ભાગ કયો થઈ ગયો? F5 F6. અને આ ભાગ કયો થઈ ગયો? F1. આ શું છે? બેઝ. આ શું છે? સ્ટોક. આ શું છે? હેડ. હેડ કઈ તરફ રહેશે તો કે મેટ્રિક્સ તરફ રહેશે. હેડ જે છે એ સૌથી મોટો પાર્ટ છે, એટલે F1 છે સૌથી મોટો પાર્ટ છે. એ જ પાર્ટ ATPase એન્ઝાઇમ તરીકે વર્તે છે અને એની સાઇઝ જે છે કેટલી છે? 100 એંગસ્ટ્રોમ આસપાસ એની સાઇઝ છે. બરાબર. માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સ ઇઝ રીચ ઇન એન્ઝાઇમ્સ રિક્વાયર્ડ ફોર, એટલે માઇટોકોન્ડ્રિયાનું જે મેટ્રિક્સ છે એની અંદર ખૂબ બધા એન્ઝાઇમ્સ આવેલા છે. અને એ એન્ઝાઇમ્સ કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે? ક્રેબ્સ સાયકલ. કારણ કે મેટ્રિક્સમાં જે થતી પ્રક્રિયા છે કઈ હતી? ક્રેબ્સ સાયકલ, એટલે કે ક્રેબ્સ ચક્ર. બરાબર. એ ઉપરાંત મેટ્રિક્સમાં શું છે? પ્રોટીન રહેલું છે. અને એ ઉપરાંત મેટ્રિક્સની અંદર શું થાય છે? લિપિડ મેટાબોલિઝમ પણ થાય છે. સાથે સાથે અહીંયા આપણે એ પણ યાદ રાખવાનું છે કે ક્રેબ્સ સાયકલ સાથે બીજી પણ ઘણી બધી મેટાબોલિક પ્રોસેસ થાય છે. એનું એક એક્ઝામ્પલ જો આપણે જોઈએ તો એ છે ઓર્નિથાઇન સાયકલ. પણ એ માત્ર લિવર સેલની અંદર થાય. એટલે કે કાર્બન ડાયોક્સાઇડના 2 અણુઓ અને અમીનો ગ્રુપના 1 અણુ એ બધા જ ભેગા થઈ અને શું બને? અમોનિયા છે બને. તો એ અમોનિયા બનવાની જે પ્રક્રિયા છે એ ક્રેબ્સ સાયકલ સાથે સંકલિત છે. અને એની માહિતી પણ ક્રેબ્સ સાયન્ટિસ્ટ આપેલી. બરાબર. ક્રેબ્સ અને હેન્સલિયન સાયકલ પણ તને કહેવામાં આવે છે. એ ડિટેલ જે છે આપણે જ્યારે શ્વસનનું ચેપ્ટર લઈશું ત્યારે જોઈશું. પણ મેટ્રિક્સની અંદર ખૂબ બધા એન્ઝાઇમ્સ છે, પ્રોટીન છે, લિપિડ મેટાબોલિઝમ માટેના એટલે કે ચરબીના ચયાપચય પ્રક્રિયાઓ માટેના દ્રવ્યો આવેલા છે અને પ્રોટીન પણ આવેલું છે. માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સ ઓલ્સો કન્ટેન્સ DNA. બરાબર, જેને શું કહેવાય? માઇટોકોન્ડ્રિયલ DNA એન્ડ ઇટ ઇઝ રીચ ઇન C and G પેર. મેં તમને કીધું આગળ. સો હેઝ હાયર ડિનેચરેશન ટેમ્પરેચર, એટલે કે એનું ડિનેચ એને ઝડપથી તોડી શકાશે નહીં. બહુ ટેમ્પરેચર જોઈએ ત્યારે એ તૂટશે. બરાબર. અને એ ઉપરાંત કયા આવેલા છે? 70S પ્રકારના રિબોઝોમ્સ. પણ મેં નોર્મલ કીધું. જ્યારે આપણે મેમેલિયન સેલની વાત કરતા હોઈએ તમારા ને મારામાં 70S નહીં, આપણામાં શું હશે? 55S. આપણામાં કઈ હશે? 55S પ્રકારના રિબોઝોમ્સ છે એ હશે. જો આવ્યું એ જ 55S ribosomes are found in mammalian mitochondria and are known as mitoribosomes. તેને શું કહેવામાં આવે છે? માઇટોરિબોઝોમ્સ. એટલે મેમેલિયન માઇટોકોન્ડ્રિયા જે છે એની અંદર 55S પ્રકારના છે. DNA containing area of mitochondria is called nucleoid. જે ભાગમાં શું આવેલું છે? DNA આવેલું છે માઇટોકોન્ડ્રિયામાં, એ ભાગને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોઇડ.
હવે ડીએનએ આપણે બનાવતા હતા કેવી રીતે, તો કે આ દાખલા તરીકે ઇનર મેમ્બ્રેન છે, આ એમાં ક્રિસ્ટા રહેલી છે, બરાબર. તો હું ડીએનએ છે એ કંઈક આવી રીતે બનાવતો હતો, આ રીતે આપણે ડીએનએ બનાવતા હતા, બરાબર. તો શું આ ડીએનએ જે છે, આ ડીએનએ શું જેમ ક્રોમોઝોમ એટલે રંગસૂત્ર બનાવે છે એવા પ્રકારનું ડીએનએ છે? ના. આવું ડીએનએ તમે કઈ જગ્યાએ ભણ્યા છો? આવું ડીએનએ તમે ભણ્યા છો પ્રોકેરિયોટિક સેલમાં. તો પ્રોકેરિયોટિક સેલમાં પણ ડીએનએ છે એક પ્લેક્સસના ફોર્મમાં હોય, એટલે કે ગુચલાના સ્વરૂપમાં. તેને શું કહેવાય? ન્યુક્લિયોઇડ. એટલે જો અહીંયા પણ શબ્દ આપણે શું રાખ્યો? ન્યુક્લિયોઇડ. ડીએનએ કન્ટેનિંગ એરિયા ઓફ માઇટોકોન્ડ્રિયા ઇઝ કોલ્ડ ન્યુક્લિયોઇડ. એને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. DNA of mitochondria replicate in G2 phase to cytokinesis. જો એક વસ્તુ છે એ ખાસ યાદ રાખવાની છે કે જ્યારે આપણે કોષ ચક્ર છે ભણશું તો કોષ ચક્રની અંદર કેટલાક તબક્કાઓ છે, બરાબર. એ તબક્કાઓની અંદર G1 ફેઝ, S ફેઝ અને G2 ફેઝ, આવા 3 તબક્કાઓ આપણે ભણવાના છીએ. G1 ફેઝ, પછી S ફેઝ અને G2 ફેઝ, આવા 3 તબક્કાઓ આપણે ભણવાના છીએ, બરાબર. અને આ 3 તબક્કાઓ જે છે એ ત્રણેય તબક્કાઓ ભેગા થઈ અને એક ફેઝ બનાવે છે, તેને શું કહેવામાં આવે? ઇન્ટરફેઝ, બરાબર. એનું ગુજરાતી થાય આંતરાવસ્થા. એનું ગુજરાતી શું થાય? આંતરાવસ્થા, જેમાં કોષ પોતાને પ્રિપેર કરે છે શેના માટે? સેલ ડિવિઝન માટે, બરાબર. એટલે G1 અને S અને G2 એમાં બધા જ દ્રવ્યો જે છે એ શું થવા લાગે? બેવડાવા લાગે. અને એ બેવડાય તો જ પછી આગળ કોષ વિભાજન છે એ શક્ય બનશે. તો એમાં G1, S અને G2 માં જે G2 ફેઝ છે એટલે કે આ ફેઝ, એમાં શું કહેવા માંગે છે તો કે એ ફેઝની અંદર આપણે એવું કહી શકીએ કે માઇટોકોન્ડ્રિયા જે છે એ માઇટોકોન્ડ્રિયા શું થાય છે? રેપ્લિકેટ થાય છે. એટલે બધા જ દ્રવ્યો બેવડાય છે, પણ માઇટોકોન્ડ્રિયા કણાભસૂત્ર જે છે કયા ફેઝમાં બેવડાશે? G2 ફેઝની અંદર બેવડાશે. કોના? તો કે આંતરાવસ્થાના, બરાબર. ચલો, મેટ્રિક્સ ઓફ માઇટોકોન્ડ્રિયા ઇઝ યલોઇશ. એટલે આ જે ઇનર મેમ્બ્રેન છે એની અંદરનો જે ભાગ છે એને આપણે શું કહેતા હતા? મેટ્રિક્સ કહેતા હતા. અને એ કેવો છે? યલોઇશ છે. અને યલોઇશ હોવા પાછળ પ્રોટીન જવાબદાર છે. એ પ્રોટીન કયું છે? રિબોફ્લેવિન. આની પહેલાં રિબોફોરિન ભરાયા છો. રિબોફોરિન અને રિબોફ્લેવિનમાં લોચો મારવાનો નથી. રિબોફોરિન શેના માટે છે? કે જેના દ્વારા રિબોઝોમ્સ છે એ અંતઃકોષરસ જાળની સપાટી ઉપર ચીપકે, એ રિબોફોરિન. આ શું છે? રિબોફ્લેવિન. એ શેની અંદર હોય? તો કે માઇટોકોન્ડ્રિયાની અંદર મેટ્રિક્સમાં આવેલું તે હોય છે, બરાબર. માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સ ઇઝ રીચ ઇન બાયવેલન્ટ આયન, ફોર એક્ઝામ્પલ મેંગેનીઝ પ્લસ એન્ડ મેગ્નેશિયમ 2 પ્લસ, Mn2 પ્લસ Mg+2. આ બંને આયનો જે છે એ ઉત્સેચકીય સક્રિયતા માટે જરૂરી છે, બરાબર. ઉત્સેચકો આખા શેના બનેલા છે? પ્રોટીનના. પરંતુ એ પ્રોટીનને એક્ટિવ કરવા માટે કોઈ એલિમેન્ટ છે જોઈએ, અને એલિમેન્ટ તરીકે શું આવેલું છે? આ બાયવેલન્ટ આયન Mn+2 અને Mg+2. આ પાછું આપણે જ્યારે શ્વસનવાળું ચેપ્ટર જોઈશું ત્યારે આપણે ડિટેલની અંદર જોશું. અને સાથે સાથે બાયોમોલિક્યુલવાળા ચેપ્ટરમાં પણ આપણે જોશું કે ઉત્સેચકોની સક્રિયતા માટે ઘણી વખત ઘણા બધા આવા એલિમેન્ટ્સ છે એ જવાબદાર છે, એની વગર એ સક્રિય થઈ શકતા નથી. એટલે આ બાયવેલન્ટ આયન છે એ પણ મેટ્રિક્સમાં આવેલા છે. કયા કયા? Mn+2 અને Mg+2. હવે એ જો મેટ્રિક્સમાં આવેલા હોય તો મેટ્રિક્સમાં પ્રક્રિયા કઈ થાય છે? ક્રેબ્સ સાયકલ. તો ક્રેબ્સ સાયકલ સાથે સંકળાયેલા સિરીઝ ઓફ એન્ઝાઇમ્સ છે એના એક્ટિવેશન માટે શું જોઈશે? Mn+2 અને Mg+2 છે એ જોઈશે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ માઇટોકોન્ડ્રિયા ઇન મસલ્સ ઇઝ નોન એઝ સાર્કોઝોમ. એ પણ આપણે જોઈ ગયા છીએ કે જ્યારે આપણે મસલ્સની વાત કરતા હોય ત્યારે આપણે શબ્દ વાપરીએ છીએ સાર્કો, સાર્કોલેમા, સાર્કોપ્લાઝમ, સાર્કોપ્લાઝમિક એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર. અને એવી રીતે સાર્કોઝોમ. સાર્કોઝોમનો મતલબ શું થશે? એક્રોઝોમ ને સાર્કોઝોમ વચ્ચે લોચો મારવાનો નહીં. એક્રોઝોમ જે છે એ સન મોડિફિકેશન છે ગોલ્જી બોડીનું, જે શેમાં હોય? સ્પમમાં હોય. આ સાર્કોઝોમ છે. એટલે શું છે? માઇટોકોન્ડ્રિયા ઓફ મસલ સેલ. ઓલ ધ માઇટોકોન્ડ્રિયા ઓફ સેલ ટુગેધર. સેલના બધા જ માઇટોકોન્ડ્રિયા છે એને સંયુક્ત રીતે શું કહેવામાં આવે? કોન્ડ્રિયોઝોમ. કારણ કે એક કોષમાં ઘણા બધા માઇટોકોન્ડ્રિયા હોય, બરાબર. અને બધા જ માઇટોકોન્ડ્રિયા મળી અને એક આપણે એને ટર્મ આપેલી છે, તેને શું કહેવાય? કોન્ડ્રિયોઝોમ. માઇટોકોન્ડ્રિયા વિધાઉટ આઉટર મેમ્બ્રેન, એટલે માનો કે બહારની સ્મૂથ મેમ્બ્રેન છે જ નહીં, માત્ર શું છે? ઇનર મેમ્બ્રેન જ છે. આર કોલ્ડ માઇટોપ્લાસ્ટ. તેને શું કહેવામાં આવે? માઇટોપ્લાસ્ટ છે કહેવામાં આવે. આ પણ ટર્મ છે યાદ રાખવી. પ્રોટીન લિપિડ રેશિયો ઓફ માઇટોકોન્ડ્રિયા ઇઝ 2:1. પ્રોટીન અને લિપિડ રેશિયો છે કેવો છે? 2:1. એટલે પ્રોટીન કેવા છે? ઝાઝા. લિપિડ કેવા છે? ઓછા. કોન્ડ્રિયોસ્ફિયર, આ ટર્મ છે યાદ રાખવી. કોન્ડ્રિયોસ્ફિયર છે કોને કહેશું આપણે? તો કે કોન્ડ્રિયોસ્ફિયર મીન્સ વોટ? મેની માઇટોકોન્ડ્રિયા ફ્યુઝ ટુ ફોર્મ અ લાર્જ બોડી ઓબ્ઝર્વ ડ્યુરિંગ સ્કર્વી. સ્કર્વી જે છે એક ડિઝીઝ છે,
બરાબર. અને ડિઝીઝ જે છે એની અંદર જે તે વ્યક્તિ જે છે એના શરીરનું વજન છે ઘટતું ચાલે. એ ઘટતું થવાનું કારણ જે છે એ અપચય પ્રક્રિયાનો દર વધવાને કારણે, કારણ કે શ્વસન પોતે એક અપચય પ્રક્રિયા છે. બરાબર. બહુ વધારે પડતું શ્વસન થાય એ સારી વસ્તુ નથી. દ્રવ્યો જે છે એ શું થવા લાગે, તૂટવા લાગશે. બરાબર. તો એની અંદર માઇટોકોન્ડ્રિયા જે છે એ બધા ભેગા થાય અને એક માઇટોકોન્ડ્રિયાનું ઝુંડ બને, એક બંચ બને. તેને શું કહેવાય, કોન્ડ્રિયોસ્ફિયર. બરાબર છે. 70% ઓફ ટોટલ સેલ્યુલર એન્ઝાઇમ, આખા કોષના બધા જ એન્ઝાઇમના 70% એન્ઝાઇમ તો માત્ર ક્યાં આવેલા છે, માઇટોકોન્ડ્રિયામાં. એટલે તમે વિચારો કેટલા વધારે પ્રમાણમાં એન્ઝાઇમ જે છે એ શેની અંદર આવેલા છે, માઇટોકોન્ડ્રિયામાં આવેલા છે. તો આ આપણે માઇટોકોન્ડ્રિયાનું સ્ટ્રક્ચર્સ છે એ આખા આપણે જોયા. આમ તો ફંક્શન બી જોડે જોઈ જ લીધા છે, પણ તેમ છતાંય તે એકવાર ડિટેલની અંદર ફટાફટ આપણે ફંક્શન્સ છે જોઈ લઈએ. પહેલું, માઇટોકોન્ડ્રિયા ઇઝ ધ સાઇટ ફોર એટીપી સિન્થેસિસ એન્ડ ધેટ ઇઝ બીકોઝ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ પાવર હાઉસ ઓફ સેલ. ત્યાં આગળ એટીપી બને છે અને એને કારણે આપણે શું કહી શકીએ, તેને કોષો જે છે એના માટે આપણે પાવર હાઉસ, બરાબર, કહી શકીએ. તે હેલ્પ ઇન બાયોસિન્થેસિસ ઓફ અમીનો એસિડ. એટલે અમીનો એસિડ જે બનવાની પ્રક્રિયા છે એ પણ કઈ જગ્યાએ થાય છે, તો કે એ પણ થાય છે કરાવસૂત્રમાં. કારણ કે કરાવસૂત્રમાં જે ક્રેબ સાયકલ થાય છે તો એ ક્રેબ સાયકલની અંદર ઘણા બધા એમિનો એસિડ્સ છે બને છે. બરાબર. એ આપણે પાછું એ ચેપ્ટરમાં જોશું. દે રેગ્યુલેટ કેલ્શિયમ આયન કોન્સન્ટ્રેશન ઇન ધ સેલ. કોષની અંદર કેલ્શિયમ જે છે એનું કોન્સન્ટ્રેશન રેગ્યુલેટ કરવા માટે પણ આ જવાબદાર છે. જો કેલ્શિયમ ખૂબ વધે કોષમાં તો બધા જ મેમ્બ્રેનની પરમિબિલિટી ઇન્ક્રીઝ થાય. એટલે કેલ્શિયમ વધવાની સાથે મેમ્બ્રેનની પરમિબિલિટી શું થાય, ઇન્ક્રીઝ. પણ એને મેન્ટેન રાખવાની છે. એ મેન્ટેન રાખવાનું કામ છે એ કોણ કરશે, માઇટોકોન્ડ્રિયા છે કરશે. માઇટોકોન્ડ્રિયા આર અ સાઇટ ફોર સિન્થેસિસ ઓફ હિમોગ્લોબિન. હવે હિમોગ્લોબિન જે છે તો હિમોગ્લોબિન જે છે આપણે આવી રીતે લખીએ. શું લખ્યું મેં, હિમો, આમ તો આખો જ શબ્દ છે પણ આપણે બે લખ્યું, હિમોગ્લોબિન. એમાં હિમ જે છે એ શું છે, Fe+3 આયન છે અને ગ્લોબિન જે છે એ શું છે, પ્રોટીન છે. બરાબર. તો એમાં જે હિમોગ્લોબિનમાંનું જે હિમ છે એટલે ફેરિક આયન જે છે એનું નિર્માણ અથવા તો એનું કોન્સન્ટ્રેશન એ કોણ કરી આપે છે, માઇટોકોન્ડ્રિયા. બરાબર. દે હેલ્પ ઇન થર્મિયોજિનેસિસ. થર્મિયોજિનેસિસ એટલે શું થાય, તો કે થર્મિયોજિનેસિસ એટલે તે ઉષ્મા નિર્માણની પ્રક્રિયા કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે તાપમાન વધારવાનું કામ એ કોણ કરે છે, થર્મિયોજિનેસિસ પ્રક્રિયા. એટલે તાપમાન વધારવાનું, ઉષ્મા જનરેટ કરવાનું કામ, અને એ પણ કોણ કરે છે, માઇટોકોન્ડ્રિયા છે કરે છે. ધીસ ઓલ્સો હેલ્પ્સ ઇન વિટેલોજિનેસિસ. એ આપણે ભણી ગયા છીએ, એટલે કે યોક ફોર્મેશન. બરાબર. અને યોક ફોર્મેશન સાથે તો આપણે જોયું કે ગોલ્જી બોડી પણ સંકળાયેલું છે અને ગોલ્જી બોડી જ્યાં સંકળાયેલું ને ઈયર સંકળાયેલું જ હોય. બરાબર. તો વિટેલોજિનેસિસ પ્રોસેસ જે છે એટલે કે યોક ફોર્મેશન, જરદી નિર્માણની પ્રક્રિયા જે છે એની સાથે પણ માઇટોકોન્ડ્રિયા છે એ સંકળાયેલું છે. જ્યાં જ્યાં એટીપીની જરૂરિયાત પડે ને ત્યાં બધી જ જગ્યાએ માઇટોકોન્ડ્રિયા સંકળાયેલું હોય, એટલે બધી જ આમ તો. પછી આ જે શબ્દ છે નેબરકર્ન, યાદ રાખવાનો છે ખાસ. Neberkern is spiral mitochondria found in the middle piece of human sperm. જો તમને યાદ હોય તો શરૂઆતના લેક્ચરમાં જ્યારે આપણે સ્પર્મ બનાવ્યો, આ એનું હેડ છે, આ એનો મિડલ પીસ છે અને ત્યાર પછી આ આની ટેલ છે. બરાબર. આપણે આવી આખું એક આપણે સ્ટ્રક્ચર છે એ બનાવતા હતા. તો અહીંયા એનો જે મિડલ પીસ છે એ મિડલ પીસની અંદર એક આવી રીતે સ્પાઇરલ ફોર્મની અંદર શું ગોઠવાય, માઇટોકોન્ડ્રિયા. આની અંદર સ્પાઇરલ ફોર્મમાં કોણ ગોઠવાશે, માઇટોકોન્ડ્રિયા. અને એ ભાગને શું કહેવામાં આવે, નેબરકર્ન. શું તને કહેવામાં આવે, સ્પેલિંગ બોલું છું, NBENKERN, નિબનકર્ન. શું તને કહેવામાં આવે, નિબનકર્ન. એ નિબનકર્ન જે છે શું છે, માઇટોકોન્ડ્રિયા છે, સ્પાઇરલ ફોર્મમાં છે. બરાબર. અને મિડલ પીસમાં માઇટોકોન્ડ્રિયા, પછી નીચે સાઇટોપ્લાઝમિક પૂંછડી હશે અને ઉપર શું હશે, હેડ. હેડમાં મેઇનલી બે જ વસ્તુ છે, એક એક્રોઝોમ જેની અંદર ઉત્સેચક રહેલા છે અને એની પાછળ તરત જ હશે શું, ન્યુક્લિયસ જેની અંદર શું રહેલા હશે, 23 ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર આવેલા હશે. હેલ્પ ઇન એનર્જી ટ્રાન્સફોર્મેશન. એટલે કે એનર્જીને એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપાંતરિત કરવા માટે પણ માઇટોકોન્ડ્રિયા છે એ જવાબદાર છે. હેલ્પ્સ ઇન એનર્જી ટ્રાન્સફોર્મેશન, ખાસ કરીને બાયો એનર્જેટિક્સ. બરાબર. કારણ કે કોષની અંદર શક્તિનું નિર્માણ અને શક્તિનું વહન એ બંને સાથે છે એ આ સંકળાયેલો છે, કારણ કે ઇલેક્ટ્રોનના વહન સાથે સંકળાયેલો છે, ખાસ કરીને ETS વાળો પાર્ટ. હેલ્પ્સ ઇન સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ, ખૂબ જ અગત્યનું. બરાબર. હવે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ એટલે શું એ પાછું આપણે સમજવું પડશે. જો ધ્યાન આપો, દાખલા તરીકે અહીંયા આગળ હું બે કોષ બનાવું છું. આ દાખલા તરીકે છે, આને તમે સમજી લો કે આ અંડકોષ છે. કયો કોષ છે, અંડકોષ છે. બરાબર. અને
आ दाखला तरीके मैं बनाव्यो छे शुक्रकोष, आ एनो हेड पार्ट छे, पछी आ एनो मिडल पार्ट छे अने त्यार पछी शुं छे आ दाखला तरीके पूंछड़ी छे। बराबर, तो हेड पार्टनी अंदर शुं हुं बनावुं छुं? न्यूक्लियस छे बनावुं छुं। बराबर, अने एवी रीते आ जे उपरनो अंडकोष छे एमां पण शुं हशे? आ न्यूक्लियस छे हशे। पण अंडकोषनी अंदर न्यूक्लियस उपरांत बधी अंगिकाओ पण हशे। उदाहरण तरीके अहीं गोल्गी काई पण छे, उदाहरण तरीके अहीं कणाभ सूत्र भी छे, गोल्गी काई छे ए उपरांत शुं छे अहींया तो के अहीं कणाभ सूत्र पण छे। शुं आवेલું છે? कणाभ सूत्र, बोलो, कणाभ सूत्र छे आवेલું છે। ए उपरांत अहीं लाइसोसोम छे आवेલું છે। ए उपरांत अहीं अंतःकोषरस झाड़ छे आवेલું છે। बराबर, तो आ अंडकोष छे। अंडकोषमां जो पोतानुं न्यूक्लियस तो छे, परंतु न्यूक्लियस उपरांत गोल्गी काय, कणाभ सूत्र, लाइसोसोम, अंतःकोषरस झाड़ आवी बधी अंगिकाओ पण आवेली छे। हवे मानो के फलन छे थाय तो फलन मार्फते नर जे छे ए नरना शुक्रकोषमांथी मात्र मादाना अंडकोषमां जे जाय छे शुं जाय छे? न्यूक्लियस ज जाय छे। शुं जाय छे? न्यूक्लियस। हवे न्यूक्लियस अंदर गयुं तो हवे आ अंडकोष जे छे ए अंडकोष रहेतो नथी। बराबर, हवे एने आपणे शुं कहीए छीए तो के हवे एने आपणे कहीए छीए ઝાયગોટ એટલે કે ફલિતાંડ, कारण के हवे फर्टिलाइजेशन थई गयुं। हवे तेने शुं कहेवाय? ઝાયગોટ अथवा तो तेने शुं कहेवाय? फलितांड। बराबर, आ दाखला तरीके भाग आपणे काढी नाखीए तो हवे आ शुं थई गयो? फलितांड। हवे फलितांडनी अंदर तमे जुओ के मादा कोषमांथी शुं आव्युं? अंगिकाओ बधी ज मादा कोषमांथी आवेली छे। नर कोषमांथी मात्र शुं आव्यो तो के न्यूक्लियस ज आव्युं, એટલે કે कोष केंद्र ज आव्युं। એટલે एक वस्तु ऑलवेज याद राखवानी के आपणी पासे कोषमां जे अंगिकाओ जे छे ए अंगिकाओ जे छे फाधर पासेथी इनहेरिटेड थई नथी। એટલે કે એ આપણે એવું કહી શકીએ કે પિતા પાસેથી જે કોષ મળેલો છે એની આનુવંશિકતા નથી, પરંતુ એ માતા પાસેથી કોષ મળેલાની આનુવંશિકતા છે। કારણ કે પિતાએ જે શુક્રકોષ આપ્યો તો એમાંથી અંગિકાઓ નથી ગઈ અંદર, માત્ર શું ગયો છે? શુક્રકોષ જ ગયો, શુક્રકોષનું કોષ કેન્દ્રિત ગયેલું છે। અને એટલા માટે આપણે એવું કહી શકીએ કે જે સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ હોય, સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સનો મતલબ શું થશે તો કે કોષ રસીય આનુવંશિકતા। તેને શું કહેવાય? કોષ રસીય આનુવંશિકતા। એન્ડ કોષ રસીય આનુવંશિકતા ઓલવેઝ કમ ફ્રોમ ધ મેટર્નલ પાર્ટ। એટલે કે કોષ રસીય આનુવંશિકતા જે છે એ ઓલવેઝ શેમાંથી આવે છે તો કે માદા કોષમાંથી આવે છે, નર કોષમાંથી આવતી નથી। તો કણાભ સૂત્ર એક અંગિકા છે અને એટલા માટે એ બી શેમાંથી આવશે? માદા કોષમાંથી આવશે। બરાબર, ચાલો તો આઈ હોપ કે આ ખૂબ જ લાંબો, ખૂબ જ કોમ્પ્લિકેટેડ એવો આ લેક્ચર જે છે એ તમે શાંતિથી સમજ્યા હશો, તમને મજા પણ આવી હશે। લેક્ચરની લેન્થ છે એ વધારે હતી, પરંતુ દરેક વસ્તુ એકબીજા સાથે કન્સર્ન હોવાને કારણે આપણે એક સાથે જ આ લેક્ચર છે એ લેવો પડે, કમ્પાઇલેશન છે વધારે સારી રીતે થઈ શકે। થેન્ક યુ સો મચ બચા પાર્ટી। જો તમને આ લેક્ચરની અંદર વધારે મજા આવી હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે આપ સબસ્ક્રાઈબ કરો, એપ્લિકેશન છે ડાઉનલોડ કરો અને આ લેક્ચર ખૂબ જ પ્રોપરલી 2-3 વખત જોજો, જેથી કરીને આના આધારે જે આખું ચેપ્ટર છે તમને આવડી શકે। થેન્ક યુ સો મચ, લવ યુ ઓલ, સ્ટે ટ્યુન, વિદ્યાર્થી દેવો ભવ, જય ભારત।